સૌનકજીએ પૂછ્યું, સાધુ શિરોમણી સુતજી, વેદવ્યાસજીના શિષ્ય પૈલ વગેરે મહર્ષિ મોટા મહાત્મા અને વેદોના આચાર્ય હતા. તે લોકોએ કેટલા પ્રકારે વેદોનું વિભાજન કર્યું એ વાત કૃપા કરીને અમને કહો. સૂતજીએ કહ્યું, બ્રહ્માંડ જે સમયે પરમેષ્ઠી બ્રહ્માજી પૂર્વ સૃષ્ટિનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એકાગ્રચિત્ત થયા, તે સમયે તેમના હૃદય આકાશમાં કંઠ, તાલવ્ય વગેરે સ્થાનોના સંઘર્ષણથી રહિત એક અત્યંત વિલક્ષણ અનાહત નાદ ઉત્પન્ન થયો. જ્યારે જીવ પોતાની મનોવૃત્તિઓને રોકી લે છે ત્યારે તેને પણ અનાહત નાદનો અનુભવ થાય છે. સૌનકજી, મોટા મોટા યોગીઓ તે જ અનાહત નાદની ઉપાસના કરે છે અને તેના પ્રભાવથી અંતઃકરણના દ્રવ્ય એટલે કે અધિભૂત, ક્રિયા એટલે કે અધ્યાત્મ અને કારણ એટલે કે અધિદૈવ રૂપી વિકારને નષ્ટ કરીને તે પરમ ગતિ મોક્ષને પ્રાપ્ત કરે છે, જેના જન્મ મૃત્યુ રૂપી સંસાર ચક્ર નથી. તે જ અનાહત નાદથી અકાર, ઉકાર અને મકાર રૂપ 3 માત્રાઓ વાળો ઓમકાર પ્રગટ થયો. આ ઓમકારની શક્તિથી જ પ્રકૃતિ અવ્યક્તમાંથી વ્યક્ત રૂપે પરિણત થઈ જાય છે. ઓમકાર સ્વયં પણ અવ્યક્ત અને અનાદિ છે અને પરમાત્મા સ્વરૂપ હોવાથી સ્વયં પ્રકાશ પણ છે. તે પરમ વસ્તુને ભગવાન બ્રહ્મા અથવા પરમાત્માના નામથી કહેવામાં આવે છે. તેમના સ્વરૂપનો બોધ પણ ઓમકાર દ્વારા જ થાય છે. જ્યારે શ્રવણેન્દ્રિયની શક્તિ લુપ્ત થઈ જાય છે ત્યારે પણ આ ઓમકારને સઘળા અર્થોને પ્રકાશિત કરનાર સ્ફોટ એટલે કે શબ્દાર્થ બોધ તત્વને જે સંભાળે છે અને સુષુપ્તિ અને સમાધિ અવસ્થામાં બધાના અભાવને પણ જાણે છે, તે જ પરમાત્માનું વિશુદ્ધ સ્વરૂપ છે. તે જ ઓમકાર પરમાત્માથી પ્રગટ થઈને વેદરૂપી વાણીને અભિવ્યક્ત કરે છે. ઓમકાર પોતાના આશ્રય પરમાત્મા પરબ્રહ્મનો સાક્ષાત વાચક છે અને ઓમકાર જ બધા જ મંત્રો, ઉપનિષદો અને વેદોનું સનાતન બીજ છે. સૌનકજી, ઓમકારના 3 વર્ણ છે, અ, ઉ અને મ. આ જ 3 વર્ણ સત્વ, રજ, તમ, આ 3 ગુણો, ઋક, યજુ, શામ, આ 3 નામો, ભૂઃ, ભુવઃ, સ્વઃ, આ 3 અર્થો અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ 3 વૃત્તિઓના રૂપમાં 3-3ની સંખ્યાવાળા ભાવોને ધારણ કરે છે. ત્યાર પછી સર્વશક્તિમાન બ્રહ્માજીએ ઓમકારથી જ 4 અંતસ્થ, યર, લવ, 4 ઉષ્માક્ષર, સ, સ, શ, અથી માંડીને ઔ સુધીના સ્વરો, કથી મ સુધીના સ્પર્શ વ્યંજનો અને હ્રસ્વ તથા દીર્ઘ વગેરે લક્ષણોથી યુક્ત અક્ષરોનો સમુદાય ઉત્પન્ન કર્યો છે. તે જ વર્ણમાળા દ્વારા પોતાના 4 મુખોથી હોતા, અધ્વર્યો, ઉદ્ગાતા અને બ્રહ્મા આ ઋત્વિજોના કર્મ કહેવાની ઈચ્છાથી ઓમકાર અને વ્યાહૃતિઓ સાથે 4 વેદ પ્રગટ કર્યા અને પોતાના પુત્ર બ્રહ્મર્ષિ મરીચી વગેરેને વેદાધ્યનમાં કુશળ જોઈને તેમણે વેદોનું શિક્ષણ આપ્યું. ત્યારે તેમણે પોતાના પુત્રોને તેમનું અધ્યયન કરાવ્યું. તે બધા ધર્મનો ઉપદેશ કરવામાં નિપુણ થઈ ગયા. ત્યાર પછી તે જ લોકોના નૈષ્ઠિક બ્રહ્મચારી શિષ્યો પ્રશિષ્યો દ્વારા 4 યુગોમાં સંપ્રદાયનના રૂપમાં વેદોની રક્ષા થતી રહી. દ્વાપરના અંતમાં મહર્ષિઓએ તેમનું વિભાજન પણ કર્યું. જ્યારે બ્રહ્મવેતા ઋષિઓએ જોયું કે સમયના પ્રભાવથી લોકોનું આયુષ્ય, શક્તિ અને બુદ્ધિ ક્ષીણ થઈ ગઈ છે, ત્યારે તેમણે પોતાના હૃદયમાં બિરાજેલા પરમાત્માની પ્રેરણાથી વેદોના વિભાગ કર્યા. સૌનકજી, આ વૈવસ્વત મન્વંતરમાં પણ બ્રહ્મા, શંકર વગેરે લોકપાલોની પ્રાર્થનાથી અખિલ વિશ્વના જીવનદાતા ભગવાને ધર્મની રક્ષા માટે મહર્ષિ પરાશર દ્વારા સત્યવતીના ગર્ભથી પોતાના અંશરૂપ સત્વગુણના અંશ વડે કલા સ્વરૂપ વ્યાસ રૂપે અવતાર ગ્રહણ કર્યો છે. પરમ ભાગ્યવાન સૌનકજી, તેમણે જ વર્તમાન યુગમાં વેદોના 4 વિભાગ કર્યા છે. જેમ મણીઓના સમૂહમાંથી વિભિન્ન જાતના મણીઓને અલગ અલગ કરી જુદા પાડવામાં આવે છે,
તે જ પ્રમાણે મહામતી ભગવાન વ્યાસદેવજીએ મંત્ર સમુદાયમાંથી ભિન્ન ભિન્ન પ્રકરણો પ્રમાણે મંત્રોનો સંગ્રહ કરીને તેમની ઋક, યજુ, શામ અને અથર્વ આ 4 સંહિતાઓ બનાવી અને પોતાના 4 શિષ્યોને બોલાવીને પ્રત્યેકને એક એક સંહિતાનું શિક્ષણ આપ્યું. તેમણે બહવૃચ નામની પહેલી સંહિતા ઋક સંહિતા પૈલને, નિગદ નામની બીજી યજુ સંહિતા વૈશંપાયને, શામશ્રુતિઓની છંદોગ સંહિતા જૈમિનીને અને પોતાના શિષ્ય સુમંતુને અથર્વાંગી રસ સંહિતાનું અધ્યયન કરાવ્યું. સૌનકજી, પૈલ મુનિએ પોતાની સંહિતાના 2 વિભાગ કરીને એકનું અધ્યયન ઇન્દ્રપ્રમિતિને અને બીજાનું બાષ્કલને કરાવ્યું. બાષ્કલે પણ પોતાની શાખાના 4 વિભાગ કરીને તેમણે અલગ અલગ પોતાના શિષ્યો બોધ, યાજ્ઞવલ્ક્ય, પરાશર અને અગ્નિમિત્રને ભણાવી. પરમ સંયમી ઇન્દ્રપ્રમિતિએ પ્રતિભાશાળી માંડુકેય ઋષિને પોતાની સંહિતાનું અધ્યયન કરાવ્યું. માંડુકેયના શિષ્ય હતા દેવમિત્ર. તેમણે શૌભરી વગેરે ઋષિઓને વેદોનું અધ્યયન કરાવ્યું. માંડુકેયના પુત્રનું નામ સાકલ્ય હતું. તેમણે પોતાની સંહિતાના 5 વિભાગ કરીને તેમને વાત્સ્ય, મુદ્ગલ, શાલિય, ગોખલ્ય અને શિશિર નામના શિષ્યોને ભણાવ્યા. સાકલ્યના બીજા એક શિષ્ય હતા જાતુકર્ણ્ય મુનિ. તેમણે પોતાની સંહિતાના 3 વિભાગ કરીને તત્સંબંધી નિરુક્તની સાથે પોતાના શિષ્ય બલાક, પૈજ, વેતાલ અને વિરજને ભણાવ્યા. બાષ્કલના પુત્ર બાષ્કલીએ બધી શાખાઓમાંથી એક વાલખિલ્યા નામની શાખા રચી. બાલાયની, ભજ્ય અને કાસાર નામના તે શિષ્યોએ તેનો અભ્યાસ કર્યો. આ બ્રહ્મર્ષિઓએ પૂર્વોક્ત સંપ્રદાયન અનુસાર ઋગ્વેદ સંબંધી બૃહદ વૃચા શાખાઓને ધારણ કરી. જે મનુષ્યો આ વેદોના વિભાજનનો ઇતિહાસ સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. સૌનકજી, વૈશંપાયનના થોડા શિષ્યોનું નામ હતું ચરકાધ્વર્યુ. આ લોકોએ પોતાના ગુરુદેવના બ્રહ્મા હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે એક વ્રતનું અનુષ્ઠાન કર્યું. તેથી તેમનું નામ ચરકાધ્વર્યુ પડ્યું. વૈશંપાયનના એક શિષ્ય યાજ્ઞવલ્ક્ય મુનિ પણ હતા. તેમણે પોતાના ગુરુદેવને કહ્યું, અહો ભગવાન, આ ચરકાધ્વર્યુ બ્રાહ્મણો તો બહુ અલ્પ શક્તિ ધરાવે છે. તેમના વ્રતપાલનથી લાભ શો છે? હું તમારા પ્રાયશ્ચિત માટે બહુ આકરી તપસ્યા કરીશ. યાજ્ઞવલ્ક્ય મુનિની આ વાત સાંભળીને વૈશંપાય મુનિને ક્રોધ આવી ગયો. તેમણે કહ્યું, બસ બસ, ચૂપ રહો. તમારા જેવા બ્રાહ્મણોનું અપમાન કરાવવા વાળા શિષ્યોની મારે કોઈ જરૂર નથી. જુઓ, અત્યાર સુધી તમે જે મારી પાસેથી અધ્યયન કર્યું છે તેવું જલ્દીથી જલ્દી ત્યાગ કરી દો અને અહીંથી ચાલ્યા જાઓ. યાજ્ઞવલ્ક્યજી દેવરાતના પુત્ર હતા. તેઓ ગુરુજીની આજ્ઞા મળતા જ ગુરુજીએ ભણાવેલા યજુર્વેદનું વમન એટલે કે ઉલટી કરીને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે મુનિઓએ જોયું કે યાજ્ઞવલ્ક્યે તો યજુર્વેદનું વમન કરી નાખ્યું. ત્યારે તેમના ચિત્તમાં એવી લાલસા પેદા થઈ કે અમે લોકો કોઈ રીતે આને ગ્રહણ કરી લઈએ. પરંતુ બ્રાહ્મણ થઈને ઓકી કાઢેલા મંત્રોને ગ્રહણ કરવા અનુચિત છે એવું સમજીને તેઓ તેતર પક્ષી બની ગયા અને તે સંહિતાનું ગ્રહણ કરી લીધું. તેથી યજુર્વેદની તે શાખા અત્યંત સુંદર તૈત્તરીય શાખાના નામે પ્રસિદ્ધ થઈ. સૌનકજી, હવે યાજ્ઞવલ્ક્યજીએ વિચાર્યું કે હું એવી શ્રુતિઓ પ્રાપ્ત કરું જે મારા ગુરુજી પાસે ન હોય. તેના માટે તેમણે ભગવાન સૂર્યદેવનું અનુષ્ઠાન કર્યું. યાજ્ઞવલ્ક્યજી આ પ્રમાણે અનુષ્ઠાન કરે છે. હું ઓમકાર સ્વરૂપ ભગવાન સૂર્યદેવને નમસ્કાર કરું છું. તમે સંપૂર્ણ જગતના આત્મા અને કાલ સ્વરૂપ છો. બ્રહ્માથી માંડીને વનસ્પતિ સુધીના જેટલા પણ જરાયુજ, અંડજ, શ્વેદજ અને ઉદ્ભિજ 4 પ્રકારના પ્રાણી છે તે બધાના અંદર અને બહાર આકાશની જેમ વ્યાપ્ત રહીને પણ આપ ઉપાધિના ધર્મોથી અસંગ રહેવા વાળા અદ્વિતીય ભગવાન જ છો. આપ જ ક્ષણ, લવ, નિમેષ વગેરે અવયવોથી બનતા સંવત્સરો દ્વારા
અને જલના આદાન પ્રદાન દ્વારા બધા લોકોની જીવન યાત્રા ચલાવો છો. પ્રભુ, આપ બધા દેવતાઓમાં શ્રેષ્ઠ છો. જે લોકો દરરોજ વેદ વિધિથી આપની ઉપાસના કરે છે તેમના બધા પાપો અને દુઃખોના બીજને આપ ભસ્મ કરી નાખો છો. સૂર્યદેવ, તમે સમગ્ર સૃષ્ટિના મૂળ કારણ અને સમસ્ત ઐશ્વર્યોના સ્વામી છો. તેથી હું આપના આ તેજોમય મંડળનું પૂરી એકાગ્રતાપૂર્વક ધ્યાન કરું છું. તમે સર્વના આત્મા અને અંતર્યામી છો. જગતમાં જેટલા ચરાચર પ્રાણી છે બધા તમારા જ આશ્રિત છે. તમે જ તેમના અચેતન મન, ઇન્દ્રિયો અને પ્રાણોના પ્રેરક છો. આ લોક તો દરરોજ અંધકાર રૂપી અજગરના વિકરાળ મુખમાં પડીને અચેત અને મુદડા જેવો થઈ જાય છે. તમે પરમ કરુણા સ્વરૂપ છો. તેથી કૃપા કરીને પોતાની દ્રષ્ટિ માત્રથી એને ચેતન કરી દો છો અને પરમ કલ્યાણની સાધના એવા ત્રણેય સમયના ત્રણેય કાળના ધર્માનુષ્ઠાનોમાં લગાડી આત્માભિમુખ કરો છો. જેમ રાજા દુષ્ટ લોકોને ભયભીત કરતો રહીને પોતાના રાજ્યમાં વિચરતો રહે છે, તે જ પ્રમાણે તમે ચોર અને દુષ્ટ લોકોને ભયભીત કરતા રહીને વિચરણ કરો છો. ચારે બાજુ બધા દિગ્પાલો ડગલે ડગલે કમળની કડી જેવી અંજલિઓથી તમને અર્ઘ્ય પ્રદાન કરે છે. ભગવાન, હું ત્રણેય લોકના ગુરુજનો દ્વારા વંદિત આપના બંને ચરણ કમળોના શરણમાં આવ્યો છું, જેથી મને એવા યજુર્વેદની પ્રાપ્તિ થાય જે હજી સુધી કોઈને પ્રાપ્ત ન થયો હોય, એટલે કે જે તદ્દન નવો હોય. શ્રુતજી કહે છે, સૌનકાદિ ઋષિઓ જ્યારે યાજ્ઞવલ્ક્ય મુનિએ ભગવાન સૂર્યદેવની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ તેમની સામે અશ્વરૂપે પ્રગટ થયા અને તેમને યજુર્વેદના તે મંત્રોનો ઉપદેશ કર્યો જે અત્યાર સુધી કોઈને પણ પ્રાપ્ત ન હતા. ત્યાર પછી યાજ્ઞવલ્ક્ય મુનિએ યજુર્વેદના અસંખ્ય મંત્રોથી તેની 15 શાખાઓની રચના કરી. તે જ વાજસનેયી શાખાના નામે પ્રસિદ્ધ છે. તે શાખાઓને કણવ, માધ્યંદિની વગેરે ઋષિઓએ ગ્રહણ કરી. એ વાત હું પહેલાં જ કરી ચૂક્યો છું કે મહર્ષિ કૃષ્ણદ્વૈપાયને જૈમિની મુનિને સામ સંહિતાનું અધ્યયન કરાવ્યું. તેમના પુત્ર હતા સુમંતુ મુનિ અને પૌત્ર હતા શુન્વાન. જૈમિની મુનિએ પોતાના પુત્ર અને પૌત્રને એક એક સંહિતા ભણાવી. જૈમિની મુનિના એક શિષ્યનું નામ હતું સુકર્મા. તેઓ એક મહાન પુરુષ હતા. જેમ એક વૃક્ષમાં અનેક શાખાઓ હોય છે, તે જ પ્રમાણે સુકર્માએ સામવેદની 1000 સંહિતાઓ બનાવી. સુકર્માના શિષ્ય કોશલ દેશ નિવાસી હિરણ્યનાભ, પોષ્યંજી અને બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ આવંત્યજીએ તે શાખાઓનો અભ્યાસ કર્યો. પૌષ્યંજી અને આવંત્યના 500 શિષ્ય હતા. તેઓ ઉત્તર દિશાના નિવાસી હોવાને કારણે ઔદિત્ય સામવેદી કહેવાય છે. એમને પ્રાચ્ય સામવેદી પણ કહે છે. તેમણે એક એક સંહિતાનું અધ્યયન કર્યું. પોષ્યંજીના બીજા પણ શિષ્યો હતા. લૌંગાક્ષી, માંગલી, કુલ્ય, કુશિદ અને કુક્ષી. આ બધાએ 100 સંહિતાનો અભ્યાસ કર્યો. હિરણ્યનાભના શિષ્ય હતા કૃત. તેમણે પોતાના શિષ્યને 24 સંહિતાઓ ભણાવી. બાકીની સંહિતાઓ પરમ સંયમી આવંત્યજીએ પોતાના શિષ્યોને આપી. આ પ્રમાણે સામવેદનો વિસ્તાર થયો. 12મા સ્કંદ અંતર્ગત વેદોની શાખાની રચના નામનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 7મો અધ્યાય અથર્વવેદની શાખાઓ અને પુરાણોના લક્ષણો. શ્રુતજી કહે છે, સૌનકાદિ ઋષિઓ, હું કહી ચૂક્યો કે અથર્વવેદના જ્ઞાતા સુમંતુ મુનિ હતા. તેમણે પોતાની સંહિતા પોતાના પ્રિય શિષ્ય કબંધને ભણાવી. કબંધે તે સંહિતાના 2 ભાગ કરીને પથ્ય અને વેદ દર્શને ભણાવી. વેદ દર્શનના 4 શિષ્ય હતા, શૌક્લાયની, બ્રહ્મબલી, મોદોષ અને પીપ્પલાયની. હવે પથ્યજીના શિષ્યોના નામ કહું છું. સૌનકજી, પથ્યજીના 3 શિષ્ય હતા,
કુમુદ, સુનક અને અથર્વવેત્તા જાજલી. અંગીરા ગોત્રમાં ઉત્પન્ન થયેલા સુનકજીના 2 શિષ્ય હતા, બભ્રુ અને સૈંધવાયન. તે લોકોએ 2 સંહિતાઓનું અધ્યયન કર્યું. અથર્વવેદના આચાર્યોમાં આ સિવાય સૈંધવાયનાદિના શિષ્ય સાવર્ણ્ય વગેરે તથા નક્ષત્રકલ્પ, શાંતિ, કશ્યપ, અંગીરસ વગેરે અનેક વિદ્વાનો બીજા પણ થયા. હવે હું તમને પુરાણોના આચાર્યો વિશે કહું છું, તે સાંભળો. શૌનકજી, પુરાણોના 6 આચાર્યો પ્રસિદ્ધ છે: ત્રૈયારુણી, કશ્યપ, સાવર્ણી, અકૃતવ્રણ, વૈશંપાયન અને હારિત. આ લોકો મારા પિતાજી પાસેથી એક પુરાણ સંહિતા ભણ્યા હતા અને મારા પિતાજીએ સ્વયં ભગવાન વ્યાસજી પાસે તે સંહિતાઓનું અધ્યયન કર્યું હતું. મેં તે 6 આચાર્યો પાસેથી બધી જ સંહિતાઓનું અધ્યયન કર્યું હતું. તે 6 સંહિતાઓ સિવાય બીજી પણ 4 મૂળ સંહિતાઓ હતી. તેમનું પણ કશ્યપ, સાવર્ણી, પરશુરામજીના શિષ્ય અકૃતવ્રણ અને તે બધાની સાથે મેં વ્યાસજીના શિષ્ય શ્રી રોમહર્ષણજી પાસેથી, એટલે કે જે મારા પિતા હતા, તેમની પાસેથી અધ્યયન કર્યું હતું. શૌનકજી, મહર્ષિઓએ વેદ અને શાસ્ત્રો પ્રમાણે પુરાણોના લક્ષણ કહ્યા છે. હવે તમે સાવધાન થઈને તેનું વર્ણન સાંભળો. શૌનકજી, પુરાણોના પારદર્શી વિદ્વાનો કહે છે કે પુરાણોના 10 લક્ષણ છે: સર્ગ, વિસર્ગ, વૃત્તિ, રક્ષા, મન્વંતર, વંશ, વંશાનુચરિત, સંસ્થા, હેતુ અને અપાશ્રય. કોઈ આચાર્યો પુરાણોના 5 લક્ષણ માને છે. બંને વાતો બરાબર છે, કેમ કે મહાપુરાણોમાં 10 લક્ષણ હોય છે અને નાના પુરાણોમાં 5. વિસ્તાર કરીને 10 કહે છે અને સંક્ષેપ્ત કરીને 5 કહે છે. હવે એમના લક્ષણ પણ સાંભળો. જ્યારે મૂળ પ્રકૃતિના ગુણો વિકાર પામવાથી મહત્તત્વ ઉત્પન્ન થાય છે. મહત્તત્વથી તામસ, રાજસ અને વૈકારિક એટલે કે સાત્વિક 3 પ્રકારનો અહંકાર, તેમજ તે અહંકારથી શબ્દાદિ 5 તન્માત્રાઓ, ઇન્દ્રિયો અને વિષયોની ઉત્પત્તિ થાય છે. આ જ ઉત્પત્તિ ક્રમનું નામ સર્ગ છે. પરમેશ્વરના અનુગ્રહથી સૃષ્ટિનું સામર્થ્ય પ્રાપ્ત કરીને મહત્તત્વ વગેરે પૂર્વકર્મો અનુસાર, એટલે કે ભલી બુરી વાસનાઓથી અને એકબીજામાંથી જેમ બીજું ઉત્પન્ન થાય છે, તેમ પ્રવાહ રૂપે થયેલા ચરાચર એટલે કે સ્થાવર જંગમ પ્રાણી સમુદાયની સૃષ્ટિને વિસર્ગ કહે છે. ચર પ્રાણીઓના શરીર પોષણનું સાધન સર્વસાધારણ રીતે તો જળ પદાર્થો માનવામાં આવ્યા છે, જેમાં અનાજ, ફળફૂલ એનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચર પ્રાણીઓના દૂધ વગેરે પણ મનુષ્યોએ કેટલાક તો સ્વભાવવશ કામના અનુસાર નક્કી કરી લીધા છે અને કેટલાક શાસ્ત્ર અનુસાર છે. ભગવાન દરેક યુગમાં પશુ પક્ષી, મનુષ્ય, ઋષિ, દેવતા વગેરેના રૂપમાં અવતાર ગ્રહણ કરીને અનેક લીલાઓ કરે છે. એ જ અવતારોમાં તેઓ વેદ માર્ગના વિરોધીઓનો સંહાર પણ કરે છે. તેમની આ અવતાર લીલા વિશ્વની રક્ષા માટે હોય છે, તેથી તેનું નામ રક્ષા છે. મનુ, દેવતા, મનુપુત્રો, ઇન્દ્ર, સપ્તર્ષિ અને ભગવાનના અંશાવતાર, આ 6 વાતોની વિશેષતા હોય તેને મન્વંતર કહે છે. બ્રહ્માજીથી જેટલા રાજાઓ ઉત્પન્ન થયા છે, તેમની ભૂત, ભવિષ્ય અને વર્તમાનની સંતાન પરંપરાને વંશ કહે છે. તે રાજાઓના તથા તેમના વંશજોની કથાને વંશાનુચરિત કહેવામાં આવે છે. આ વિશ્વ બ્રહ્માંડનો સ્વાભાવિક જ પ્રલય થઈ જાય છે. તેના 4 ભેદ છે: નૈમિતિક, પ્રાકૃતિક, નિત્ય અને આત્યંતિક. આ 4 પ્રકારનો પ્રલય થાય છે. તત્વજ્ઞ વિદ્વાનો એને જ સંસ્થા કહે છે. પુરાણોના લક્ષણોમાં હેતુ નામથી જેનો વ્યવહાર થાય છે તે જીવ જ છે, કારણ કે વાસ્તવમાં તે જ સર્ગ વિસર્ગ વગેરેનો હેતુ છે અને અવિદ્યાવશ અનેક પ્રકારના કર્મોમાં તે ફસાઈ ગયો છે.
જે લોકો તેને ચૈતન્ય પ્રધાનની દ્રષ્ટિએ જુએ છે તેઓ તેને અનુશયી એટલે કે પ્રકૃતિમાં શયન કરવાવાળો કહે છે, અને ઉપાધિની દ્રષ્ટિએ જોવાવાળા તેને અવ્યાકૃત એટલે કે પ્રકૃતિરૂપ કહે છે. જીવની વૃત્તિઓના 3 વિભાગ છે: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ અવસ્થાઓમાં તેમના અભિમાનની વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞના માયામય રૂપોમાં પ્રતીત થાય છે, અને આ અવસ્થાઓથી પર તુરીય તત્વના રૂપમાં પણ લક્ષિત થાય છે. તે જ બ્રહ્મ છે, તેને જ અહીં અપાશ્રય શબ્દથી કહેવામાં આવ્યું છે. નામ વિશેષ અને રૂપ વિશેષથી યુક્ત પદાર્થો પણ વિચાર કરીએ તો તે સત્તા માત્ર વસ્તુના રૂપમાં સિદ્ધ થાય છે. તેમની વિશેષતાઓ લુપ્ત થઈ જાય છે. ખરેખર તો સત્તા જ તે વિશેષતાઓના રૂપમાં પણ પ્રતીત થઈ રહી છે અને તેનાથી ભિન્ન પણ છે. બરાબર તે જ ન્યાયે શરીર અને વિશ્વ બ્રહ્માંડની ઉત્પત્તિથી માંડીને મૃત્યુ અને મહાપ્રલય પર્યંત જેટલી પણ વિશેષ અવસ્થાઓ છે તેમના રૂપમાં પરમ સત્ય સ્વરૂપ બ્રહ્મ જ પ્રતીત થઈ રહ્યો છે, અને તે તેમનાથી સર્વથા પૃથક પણ છે. આ જ વાક્ય ભેદથી અધિષ્ઠાન અને સાક્ષી રૂપે બ્રહ્મ જ સર્વનું આશ્રય તત્વ છે. જ્યારે ચિત્ત સ્વયં આત્મવિચાર અથવા યોગાભ્યાસ દ્વારા સત્વગુણ, રજોગુણ અને તમોગુણ સંબંધી વ્યવહારિક વૃત્તિઓ તથા જાગ્રત, સ્વપ્ન વગેરે સ્વાભાવિક વૃત્તિઓનો ત્યાગ કરીને ઉપરામ થઈ જાય છે, ત્યારે શાંત વૃત્તિમાં તત્વમસી વગેરે મહાવાક્યો દ્વારા આત્મજ્ઞાનનો ઉદય થાય છે. તે સમયે આત્મજ્ઞાની પુરુષ અવિદ્યાજનિત કર્મ વાસના અને કર્મ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ જાય છે. સૌનકાદિ ઋષિઓ, પુરાતત્વવેત્તા, ઐતિહાસિક વિદ્વાનોએ આ જ લક્ષણો દ્વારા પુરાણોની આ પ્રમાણે ઓળખ બતાવી છે. આવા લક્ષણોથી યુક્ત નાના મોટા 18 પુરાણ છે. તેમના નામ આ પ્રમાણે છે: બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, લિંગ પુરાણ, ગરુડ પુરાણ, નારદ પુરાણ, ભાગવત પુરાણ, અગ્નિ પુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, માર્કંડેય પુરાણ, વામન પુરાણ, વરાહ પુરાણ, મત્સ્ય પુરાણ, કુર્મ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. સૌનકજી, વ્યાસજીની શિષ્ય પરંપરાએ જે પ્રમાણે વેદ સંહિતા અને પુરાણ સંહિતાઓનું અધ્યયન, અધ્યાપન, વિભાજન વગેરે કર્યું તે મેં તમને કહી સંભળાવ્યું. આ પ્રસંગને સાંભળનાર અને વાંચનારના બ્રહ્મતેજની અભિવૃદ્ધિ થાય છે. 12મા સ્કંધ અંતર્ગત 7મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 8મો અધ્યાય માર્કંડેયજીની તપસ્યા અને વરદાન પ્રાપ્તિ. સૌનકજીએ કહ્યું, સાધુ શિરોમણી સૂતજી, તમે ચિરંજીવી રહો. ખરેખર આપ વક્તાઓમાં શ્રેષ્ઠ છો. જે લોકો સંસારના અપાર અંધકારમાં ભટકી રહ્યા છે તેમને તમે ત્યાંથી બહાર કાઢીને પ્રકાશ સ્વરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દો છો. તમે કૃપા કરીને અમારા એક પ્રશ્નનો ઉત્તર આપો. લોકો કહે છે કે મૃકંડ ઋષિના પુત્ર માર્કંડેય ઋષિ દીર્ઘાયુ છે, અને જ્યારે જગતનો નાશ કરનાર પ્રલય સંપૂર્ણ જગતને ભરખી ગયો હતો ત્યારે પણ તેઓ બચી ગયા હતા. પરંતુ સૂતજી, તેઓ તો આ જ કલ્પમાં અમારા જ વંશમાં ઉત્પન્ન થયેલા એક ભૃગુવંશી છે, અને જ્યાં સુધી અમે જાણીએ છીએ આ કલ્પમાં અત્યાર સુધી કોઈ પ્રલય થયો નથી. આવી સ્થિતિમાં એ વાત કઈ રીતે સત્ય હોઈ શકે છે કે જે સમયે સઘળી પૃથ્વી પ્રલયકાળના સમુદ્રમાં ડૂબી ગઈ હતી ત્યારે માર્કંડેયજી તેમાં ગોથા ખાઈ રહ્યા હતા, અને તેમણે અક્ષયવટના એક પાંદડા ઉપર અત્યંત અદ્ભુત અને સુતેલા બાલ મુકુંદના દર્શન કર્યા હતા. હે સૂતજી, અમારા મનમાં મોટો સંદેહ છે, અને આ વાતને જાણવા અમે બહુ આતુર છીએ. તમે મહાન યોગી છો, પુરાણીઓમાં બહુ જ આદરણીય છો. કૃપા કરીને તમે અમારો આ સંદેહ દૂર કરો. સૂતજીએ કહ્યું, સૌનકજી, તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે.
આનાથી લોકોનો ભ્રમ દૂર થઈ જશે. અને બધાથી મોટી વાત તો એ છે કે આ કથામાં ભગવાન નારાયણનો મહિમા છે. જે મનુષ્ય આનો પાઠ કરે છે તેના બધા અનિષ્ટો દૂર થઈ જાય છે. સૌનકજી, મૃકંડ ઋષિએ પોતાના પુત્ર માર્કંડેયના બધા સંસ્કારો યથા સમયે કર્યા હતા. માર્કંડેયજી વિધિપૂર્વક વેદોનું અધ્યયન કરીને તપસ્યા અને સ્વાધ્યાયથી સંપન્ન થઈ ગયા હતા. તેઓ આજીવન બ્રહ્મચર્યનું વ્રત લઈને શાંત ભાવે રહેતા હતા. મસ્તક પર જટા હતી, વલ્કલજ ધારણ કરતા હતા, હાથમાં દંડ કમંડળ ધારણ કરતા હતા, શરીર પર યજ્ઞોપવિત અને મેખલા શોભતી હતી. કાળું મૃગચર્મ, રુદ્રાક્ષ માળા અને કુશ આ તેમની સંપત્તિ હતી. આ બધું તેમણે પોતાના આજીવન બ્રહ્મચર્ય વ્રતની પૂર્તિ માટે જ ગ્રહણ કર્યું હતું. તેઓ સાયંકાળ અને પ્રાતઃકાળે અગ્નિહોત્ર, સૂર્યોપસ્થાન, ગુરુવંદના, બ્રાહ્મણોનો સત્કાર, માનસ પૂજા અને હું પરમાત્માનું જ સ્વરૂપ છું આ પ્રકારની દ્રઢ ભાવના વગેરે દ્વારા ભગવાનની આરાધના કરતા હતા. સાંજ સવાર ભિક્ષા લાવીને ગુરુદેવના ચરણોમાં અર્પણ કરી દેતા અને મૌન રહેતા. ગુરુજીની આજ્ઞા થાય તો એક જ વાર ભોજન કરી લેતા, અન્યથા ઉપવાસ. માર્કંડેયજીએ આ પ્રમાણે તપસ્યા અને સ્વાધ્યાયમાં તત્પર રહીને કરોડો વર્ષો સુધી ભગવાનની આરાધના કરી. અને આ રીતે તેમણે મોટા મોટા યોગીઓ માટે પણ દુર્લભ એવા મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લીધો. માર્કંડેયજીએ મેળવેલા મૃત્યુ પરના વિજયને જોઈને બ્રહ્માજી, ભૃગુ ઋષિ, ભગવાન શંકર, દક્ષ પ્રજાપતિ તથા બ્રહ્માજીના અન્ય પુત્રો, મનુષ્યો, દેવતાઓ, પિતૃઓ તથા અન્ય બધા પ્રાણીઓને આશ્ચર્ય થયું. આજીવન બ્રહ્મચર્ય વ્રતધારી અને યોગી માર્કંડેયજી આ પ્રમાણે તપસ્યા, સ્વાધ્યાય અને સંયમ વગેરે દ્વારા અવિદ્યા વગેરે બધા દુઃખોને પાર કરીને શુદ્ધ અંતઃકરણથી ઇન્દ્રિયાતીત પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. યોગી માર્કંડેયજીને મહાયોગ દ્વારા પોતાનું ચિત્ત ભગવાનમાં જોડીને સાધના કરતા કરતા 6 મન્વંતરો વીતી ગયા. બ્રહ્મણ આ 7મા મન્વંતરમાં જ્યારે ઇન્દ્રને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ માર્કંડેયજીના તપથી અનેક જાતની શંકાઓ કરીને ભયભીત થઈ ગયા. તેથી તેમણે તેમની તપસ્યામાં વિઘ્ન ઊભું કરવાનો પ્રયાસ શરૂ કર્યો. સૌનકજી, ઇન્દ્રે માર્કંડેયજીની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે તેમના આશ્રમ પર ગંધર્વો, અપ્સરાઓ, કામદેવ, વસંત ઋતુ, મલયાનીલ, લોભ અને મદને મોકલ્યા. ભગવાન તે બધા ઇન્દ્રની આજ્ઞા અનુસાર હિમાલયના ઉત્તર તરફ આવેલા અને પુષ્પભદ્રા નદી કિનારે આવેલા તેમના આશ્રમ પર ગયા. તે આશ્રમ પાસે જ ચિત્રા નામની એક શિલા છે. સૌનકજી, માર્કંડેયજીનો આશ્રમ અતિ પવિત્ર છે. તેની ચારે બાજુ ફળ ફૂલથી ભરપૂર વૃક્ષોની હાર માળા છે. તે વૃક્ષોની જાડીમાં જુદા જુદા સ્થાનોમાં પુણ્યાત્મા ઋષિઓના નિવાસ સ્થાન છે. ત્યાં બધી ઋતુઓમાં એક સરખા રહેતા નિર્મળ અને પવિત્ર જળથી ભરપૂર સરોવરો છે. ક્યાંક મદોન્મત્ત કોયલો પંચમ સ્વરમાં કુહુ કુહુ ટહુકા કરી રહી છે. ક્યાંક મદોન્મત્ત મોર પોતાની પાંખો ફેલાવીને કલાપૂર્ણ નૃત્ય કરી રહ્યા છે, તો ક્યાંક બીજા પક્ષીઓના ટોળા કલરવ કરી રહ્યા છે. માર્કંડેયજી મુનિના આવા પુનિત આશ્રમમાં ઇન્દ્રના મોકલેલા વાયુએ પ્રવેશ કર્યો. ત્યાં તેના દ્વારા શીતળ ઝરણાઓના જળબિંદુઓને લઈ સુગંધિત પુષ્પોથી વ્યાપ્ત કામદેવને જગાડનારો વાયુ વહેવા લાગ્યો. કામદેવના પ્રિય મિત્ર વસંતે પણ પોતાની માયા ફેલાવી. સંધ્યાનો સમય હતો. તે સમયે ચંદ્રમાનો પ્રકાશ ધીરે ધીરે પ્રસરી રહ્યો હતો. હજારો હજાર ડાળીઓવાળા વૃક્ષો લતાઓનું આલિંગન પ્રાપ્ત કરીને જમીન સુધી ઝૂકી રહ્યા હતા. નવી નવી કુંપળો, ફળો અને ફૂલોના ઝુમખાની અનેરી શોભા હતી. વસંત ઋતુનું સામ્રાજ્ય જોઈને કામદેવે પણ ત્યાં પ્રવેશ કર્યો. તેની સાથે ગાવા બજાવનારા ગંધર્વોના ટોળે ટોળા આવી રહ્યા હતા. તેની ચારે બાજુ ઘણી બધી સ્વર્ગની અપ્સરાઓ આવી રહી હતી અને તેમાં એક કામદેવ તેમનો સરદાર હતો. તેના હાથમાં પુષ્પોનું ધનુષ્ય અને તેના ઉપર સંમોહન વગેરે બાણ ચઢાવેલા હતા.
તે સમયે માર્કંડેય મુનિ અગ્નિહોત્ર કરીને બંધ નેત્રે ભગવાનની ઉપાસના કરી રહ્યા હતા. તેઓ એટલા તેજસ્વી હતા જાણે સ્વયં અગ્નિદેવ જ સાક્ષાત મૂર્તિમાન થઈને બેઠા હોય. તેમને જોતા જ જણાઈ આવતું હતું કે એમને પરાજિત કરવા બહુ કઠણ છે. ઇન્દ્રના આજ્ઞાકારી સેવકોએ માર્કંડેય મુનિને આવી અવસ્થામાં જોયા. હવે અપ્સરાઓ તેમની સામે નાચવા લાગી. ગંધર્વો મધુર ગાન કરવા લાગ્યા તો કેટલાક મધુર સ્વરમાં મૃદંગ, વીણા, ઢોલ વગેરે વાજા વગાડવા લાગ્યા. શૌનકજી હવે કામદેવે તેના પુષ્પથી બનાવેલા ધનુષ્ય પર શોષણ, દીપન, સંમોહન, તાપન અને ઉન્માદ નામનું 5 મુખવાળું બાણ ચઢાવ્યું. જે સમયે તે નિશાન તાકી રહ્યો હતો તે સમયે ઇન્દ્રના સેવક વસંત અને લોભ માર્કંડેય મુનિનું મન વિચલિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેમની સામે જ પુંજીકસ્થલી નામની અપ્સરા દડાઓ લઈને રમવા લાગી. સ્તનોના ભારથી તેની કમર ઘણી જ લચકતી હતી. કેશમાં ગૂંથેલા સુંદર સુંદર પુષ્પોની માળાઓ વિખેરાઈને ધરતી પર પડી રહી હતી. ક્યારેક ક્યારેક તેની મદભરી દ્રષ્ટિ આમ તેમ ભમતી હતી. તેની આંખો ક્યારેક દડાની સાથે આકાશ તરફ, ક્યારેક જમીન તરફ અને ક્યારેક હથેળીઓના તરફ ફરી રહી હતી. તે બહુ જ હાવભાવ સાથે દડા તરફ દોડી રહી હતી ત્યારે તેનો કંદોરો એટલે કે કટી મેખલા તૂટી પડ્યો અને વાયુએ તેની સાડી શરીર પરથી અલગ કરી દીધી. કામદેવે આને ઉપયુક્ત સમય સમજીને જાણે કે હવે મેં માર્કંડેય મુનિને જીતી લીધા છે, તેમના ઉપર પોતાનું બાણ છોડ્યું, પરંતુ તેનું કાંઈ ચાલ્યું નહીં. માર્કંડેય મુનિ પર તેનો પ્રયત્ન અસમર્થ અને મંદભાગી મનુષ્યના પ્રયત્નની જેમ નિષ્ફળ ગયો. શૌનકજી માર્કંડેય મુનિ અપાર તેજસ્વી હતા. કામદેવ, વસંત વગેરે આવ્યા તો એટલા માટે હતા કે તેમને તપસ્યાથી ભ્રષ્ટ કરી દઈએ, પરંતુ હવે તેમના તેજથી બળવા લાગ્યા અને તે બરાબર એવી રીતે ભાગ્યા જેમ નાના નાના છોકરાઓ સૂતેલા સાપને જગાડીને ભાગી જાય. શૌનકજી ઇન્દ્રના સેવકોએ આ રીતે માર્કંડેયજીને પરાજિત કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ જરા પણ વિચલિત ન થયા. એટલું જ નહીં, તેમના મનમાં આના કારણે સહેજ અહંકાર પણ ન થયો. સાચું જ છે, મહાપુરુષોને માટે આ કોઈ આશ્ચર્યની વાત છે. જ્યારે દેવરાજ ઇન્દ્રે જોયું કે કામદેવ પોતાની સેના સાથે નિસ્તેજ હતાશ થઈને પાછો આવ્યો છે અને તેણે માર્કંડેયજીના પ્રભાવ વિશે જાણ્યું, ત્યારે તેને બહુ આશ્ચર્ય થયું. શૌનકજી માર્કંડેય મુનિ તપસ્યા, સ્વાધ્યાય, ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા ચિત્તને ભગવાનમાં પરોવવાનો પ્રયત્ન કરતા રહ્યા. હવે તેમના પર કૃપા પ્રસાદની વૃષ્ટિ કરવા માટે મુનિજનોના નેત્રો અને મનને હરી લેનારા નરોત્તમ નર અને ભગવાન નારાયણ પ્રગટ થયા. તે બંનેમાં એકનું શરીર ગૌરવર્ણનું હતું અને બીજાનું શ્યામ. બંનેના નેત્રો તાજા ખીલેલા કમળ જેવા કોમળ અને વિશાળ હતા. 4 ભુજાઓ હતી. એકે મૃગચર્મ પહેર્યું હતું તો એકે વલ્કલ. હાથમાં દર્ભ અને ગળામાં 3 સૂત્રના યજ્ઞોપવિત શોભી રહ્યા હતા. તેમણે હાથમાં કમંડળ અને દંડ ધારણ કર્યા હતા. કમળ બીજની માળા અને સૂક્ષ્મ જંતુઓને હટાવવા માટે હાથમાં ચામર હતા. બ્રહ્માજી, ઇન્દ્ર વગેરેના પણ પૂજ્ય ભગવાન નરનારાયણ કદમાં થોડા ઊંચા અને વેદને ધારણ કરેલા હતા. તેમના શરીરની કાંતિ વીજળી જેવી ચળકતી રહી હતી. તેઓ સ્વયં તપની સાક્ષાત મૂર્તિ જેવા હતા. જ્યારે માર્કંડેય મુનિએ જોયું કે ભગવાનના સાક્ષાત સ્વરૂપ નરનારાયણ ઋષિ પધાર્યા છે, ત્યારે તેઓ તુરંત જ ખૂબ આદર ભાવથી ઊભા થઈ ગયા અને પૃથ્વી પર પડીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ભગવાનના દિવ્ય દર્શનથી તેમને એટલો આનંદ થયો કે તેમના રોમે રોમ, તેમની બધી ઇન્દ્રિયો અને અંતઃકરણ શાંતિના સમુદ્રમાં સ્નાન કરવા લાગ્યા. શરીરમાં રોમાંચ થયો. નેત્રોમાં અશ્રુ છલકાતા ભગવાનના દર્શન પણ ન કરી શક્યા. ત્યાર પછી તેઓ હાથ જોડીને ઊભા થઈ ગયા. તેઓ શરીરના પ્રત્યેક અંગથી જાણે ભગવાનને પ્રણમી રહ્યા હોય. તેમના હૃદયમાં એટલી ઉત્સુકતા હતી
કે જાણે ભગવાનને આલિંગન કરી લેશે. તેઓ કાંઈ બોલી ન શક્યા. ગદગદ વાણીથી માત્ર એટલું જ કહ્યું, પ્રણામ પ્રણામ. ત્યાર પછી તેમણે બંનેને આસન પર બેસાડ્યા. ખૂબ પ્રેમથી તેમના ચરણ પખાડ્યા અને અર્ઘ્ય, ચંદન, ધૂપ અને પુષ્પમાળા વગેરેથી તેમની પૂજા કરી. ભગવાન નરનારાયણ સુખપૂર્વક આસન પર બિરાજેલા હતા અને માર્કંડેયજી પર કૃપા પ્રસાદની વૃષ્ટિ કરી રહ્યા હતા. પૂજા પછી માર્કંડેય મુનિએ તે સર્વશ્રેષ્ઠ મુનિવેશ ધારી ભગવાન નરનારાયણના ચરણોમાં પ્રણામ કર્યા અને આ પ્રમાણે તેમની સ્તુતિ કરી. માર્કંડેય મુનિએ કહ્યું, ભગવાન, હું અલ્પજ્ઞ જીવ આપના અનંત મહિમાનું વર્ણન કઈ રીતે કરી શકું? આપની પ્રેરણાથી જ સંપૂર્ણ પ્રાણીઓ, બ્રહ્મા, શંકર તથા મારા શરીરમાં પ્રાણશક્તિનો સંચાર થાય છે અને પછી તેના દ્વારા જ વાણી, મન તથા ઇન્દ્રિયો પણ પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રમાણે બધાના પ્રેરક અને પરમ સ્વતંત્ર હોવા છતાં પણ આપ આપની ભક્તિ કરવાવાળા ભક્તોના પ્રેમ પાસથી બંધાયેલા છો. પ્રભુ, આપે માત્ર વિશ્વની રક્ષા માટે મત્સ્ય, કુર્મ વગેરે અવતારો લીધા છે. તે જ પ્રમાણે આપે આ બંને રૂપ પણ ત્રિલોકના કલ્યાણ માટે, તેમના દુઃખોની નિવૃત્તિ અને સંસારના પ્રાણીઓને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરાવવા માટે ગ્રહણ કર્યા છે. પ્રભુ, આપ રક્ષા તો કરો જ છો અને કરોડિયાની જેમ પોતાનામાંથી જ આ વિશ્વને પ્રગટ કરો છો અને પછી સ્વયં પોતાનામાં જ લીન પણ કરી લો છો. આપ ચરાચરનું પાલન અને નિયમન કરવાવાળા છો. હું આપના ચરણોમાં પ્રણામ કરું છું. જે આપના ચરણોનું શરણ ગ્રહણ કરી લે છે તેમને કર્મ, ગુણ અને કાળ દ્વારા ઉત્પન્ન દુઃખો સ્પર્શ પણ કરી શકતા નથી. વેદોના મર્મગ્ન ઋષિમુનિઓ આપને પ્રાપ્ત કરવા માટે નિરંતર આપનું સ્તવન, વંદન, પૂજન અને ધ્યાન કર્યા કરે છે. પ્રભુ, જીવની ચારે બાજુ ભયની બોલબાલા છે. બીજાઓની તો વાત જ સી, સ્વયં બ્રહ્માજી પણ આપના કાળ સ્વરૂપથી અત્યંત ભયભીત રહે છે, કેમ કે તેમનું આયુષ્ય પણ સીમિત માત્ર 2 પરાર્ધનું જ છે. પછી તેમના બનાવેલા ભૌતિક શરીરવાળા પ્રાણીઓ વિશે તો કહેવું જ શું? આવી સ્થિતિમાં આપના ચરણ કમળનું શરણ લીધા સિવાય બીજો કોઈ પરમ કલ્યાણ તથા સુખ શાંતિનો ઉપાય અમને સૂઝતો નથી, કારણ કે આપ સ્વયં જ મોક્ષરૂપ છો. ભગવાન, આપ સમસ્ત જીવોના પરમ ગુરુ, સર્વશ્રેષ્ઠ અને સત્ય જ્ઞાન સ્વરૂપ છો. તેથી આત્મ સ્વરૂપને ઢાંકી દેનારા શરીર, ઘર વગેરે નિષ્ફળ, અસત્ય, નાશવાન અને ભ્રાંતિકારક પદાર્થોનો ત્યાગ કરીને હું આપના ચરણ કમળોનું શરણ ગ્રહણ કરું છું. કોઈ પણ પ્રાણી જો આપનું શરણ ગ્રહણ કરે છે તો તે તેના દ્વારા બધા જ વાંછનીય પદાર્થોને પ્રાપ્ત કરી લે છે. જીવોના પરમ સુહૃદ પ્રભુ, જો કે સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણો આપનું જ સ્વરૂપ છે. એમના દ્વારા જ આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય વગેરે અનેક માયિક લીલાઓ કરો છો. છતાં પણ આપનું સત્વગુણમય સ્વરૂપ જ પ્રાણીઓને શાંતિ પ્રદાન કરે છે. રજોગુણ અને તમોગુણમય સ્વરૂપથી જીવોને શાંતિ મળતી નથી. ભગવાન, તેથી બુદ્ધિમાન પુરુષો આપની અને આપના ભક્તોના પરમ પ્રિય અને શુદ્ધ સ્વરૂપ નરનારાયણની જ ઉપાસના કરે છે. પાંચરાત્ર સિદ્ધાંતના અનુયાયીઓ વિશુદ્ધ સત્વને જ આપનો વિગ્રહ માને છે. તેની જ ઉપાસનાથી આપના નિત્યધામ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. તે ધામની વિલક્ષણતા એ છે કે તે લોક હોવા છતાં પણ સર્વથા ભય રહિત અને ભોગયુક્ત હોવા છતાં પણ આત્માનંદથી પરિપૂર્ણ છે. તેઓ રજોગુણ અને તમોગુણને આપની મૂર્તિ તરીકે સ્વીકારતા નથી. ભગવાન, આપ અંતર્યામી, સર્વવ્યાપક, સર્વ સ્વરૂપ, જગદગુરુ, પરમ આરાધ્ય અને શુદ્ધ સ્વરૂપ છો. સમસ્ત લૌકિક અને વૈદિક વાણી આપને આધીન છે. આપ જ વેદ માર્ગના પ્રવર્તક છો. હું આપના આ યુગલ સ્વરૂપ નરોત્તમ નર અને નારાયણને નમસ્કાર કરું છું. આપ જો કે પ્રત્યેક જીવની ઇન્દ્રિયો તથા તેમના વિષયોમાં, પ્રાણોમાં તથા હૃદયમાં પણ વિદ્યમાન છો, તો પણ આપની માયાથી જીવની બુદ્ધિ એટલી મોહિત થઈ જાય છે
ઢંકાઈ જાય છે કે તે નિષ્ફળ અને મિથ્યા ઇન્દ્રિયોની જાળમાં ફસાઈને આપના દર્શનથી વંચિત રહી જાય છે. પરંતુ સમસ્ત જગતના ગુરુ તો આપ જ છો. તેથી પહેલા અજ્ઞાની હોવા છતાં પણ જ્યારે આપની કૃપાથી આપના જ્ઞાન ભંડાર એવા વેદોની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે તે આપના સાક્ષાત દર્શન કરે છે. પ્રભુ, વેદોમાં આપનો સાક્ષાત્કાર કરાવનારું તે જ્ઞાન પૂર્ણરૂપે વિદ્યમાન છે, જે આપના સ્વરૂપના રહસ્યને પ્રગટ કરે છે. બ્રહ્માજી વગેરે મોટા મોટા પ્રતિભાશાળી બુદ્ધિમાનો તે જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા છતાં પણ મોહમાં પડી જાય છે. આપ પણ એવા જ લીલા વિહારી છો કે વિભિન્ન મતવાળાઓ આપના વિશે જે પ્રકારનું ચિંતન કરે છે તે જ પ્રકારના શીલ, સ્વભાવ અને રૂપને ગ્રહણ કરીને આપ તેમની સામે પ્રગટ થઈ જાઓ છો. વાસ્તવમાં આપ દેહ વગેરે સમસ્ત ઉપાધિઓમાં છુપાયેલા વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ જ છો. હે પુરુષોત્તમ, હું આપને વંદન કરું છું. 12મા સ્કંદ અંતર્ગત 8મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 9મો અધ્યાય માર્કંડેયજીનું માયા દર્શન. શ્રુતજી કહે છે, જ્યારે જ્ઞાન સંપન્ન માર્કંડેય મુનિએ આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે ભગવાન નરનારાયણે પ્રસન્ન થઈને માર્કંડેયજીને કહ્યું. ભગવાન નરનારાયણે કહ્યું, હે બ્રહ્મર્ષિઓમાં શ્રેષ્ઠ, તમે ચિત્તની એકાગ્રતા, તપસ્યા, સ્વાધ્યાય, સંયમ અને મારી અનન્ય ભક્તિથી સિદ્ધ થઈ ગયા છો. તમારી આ આજીવન બ્રહ્મચર્યની નિષ્ઠા જોઈને અમે તમારા પર બહુ પ્રસન્ન થયા છીએ. તમારું કલ્યાણ થાવ. હું સમસ્ત વરદાન આપનારાઓનો સ્વામી છું, તેથી તમે તમારું મનગમતું વરદાન માગી લો. માર્કંડેય મુનિએ કહ્યું, દેવોના પણ દેવેશ, શરણાગત ભયહારી અચ્યુત, આપનો જય હો. મારા માટે એટલું જ વરદાન પર્યાપ્ત છે કે આપે કૃપા કરીને મને આપના મનોહર સ્વરૂપના દર્શન કરાવ્યા. બ્રહ્મા, શંકર વગેરે દેવતાઓ યોગ સાધના દ્વારા એકાગ્ર મનથી આપના પરમ સુંદર શ્રી ચરણ કમળોનું દર્શન કરીને કૃતાર્થ થઈ ગયા છે. આજે તે જ ભગવાને આપે મારા નેત્રો સમક્ષ પ્રગટ થઈને મને કૃતાર્થ કર્યો છે. હે પવિત્ર કીર્તિવાળાઓના મુકુટમણી, છતાં આપની આજ્ઞા અનુસાર હું આપની પાસે વરદાન માગું છું. હું આપની તે માયા જોવા ઈચ્છું છું જેનાથી મોહિત થઈને બધા લોકો અને લોકપાલો અદ્વિતીય વસ્તુ એવા બ્રહ્મમાં અનેક પ્રકારના ભેદ જુએ છે. સૂતજી કહે છે, સૌનકજી, જ્યારે આ પ્રમાણે માર્કંડેય મુનિએ ભગવાન નરનારાયણની ઈચ્છા અનુસાર સ્તુતિ પૂજા કરી લીધી તથા વરદાન માગી લીધું ત્યારે તેમણે મંદ મંદ હસતા કહ્યું, તથાસ્તુ. ત્યાર પછી તેઓ પોતાના આશ્રમ બદરીવન ચાલ્યા ગયા. માર્કંડેય મુનિ પોતાના આશ્રમ પર જ રહીને નિરંતર આ વાતનું ચિંતન કરતા રહેતા હતા કે મને માયાના દર્શન ક્યારે થશે. તેઓ અગ્નિ, સૂર્ય, ચંદ્રમા, જલ, પૃથ્વી, વાયુ, આકાશ તથા અંતઃકરણમાં સર્વત્ર ભગવાનના જ દર્શન કરતા રહીને માનસિક પદાર્થોથી તેમનું પૂજન કરતા હતા. ક્યારેક ક્યારેક તો તેમના હૃદયમાં પ્રેમની એવી ભરતી આવી જતી કે તેઓ તેના પ્રવાહમાં ગોથા ખાવા લાગતા અને તેમને ક્યારે અને કઈ રીતે પૂજા કરવી તેની પણ સ્મૃતિ રહેતી ન હતી. શૌનકજી, એક દિવસ સંધ્યા કાળે પુષ્પભદ્રા નદીના કિનારે માર્કંડેય મુનિ ભગવાનની ઉપાસનામાં તલ્લીન થઈ રહ્યા હતા. બ્રહ્મણ તે સમયે એકાએક બહુ જ જોરથી પવન ફૂંકાવા લાગ્યો. તે આંધીને કારણે ભયંકર અવાજ થવા લાગ્યો અને કાળા કાળા વાદળો આકાશમાં ઘેરાઈ ગયા. વીજળીના તેજ ઝબકારા અને મેઘ ગર્જનાના કડાકા સાથે સાંબેલા ધારે વૃષ્ટિ થવા લાગી. એટલું જ નહીં, માર્કંડેય મુનિને એવું દેખાવા લાગ્યું કે ચારે બાજુથી ચારે સમુદ્રો સંપૂર્ણ પૃથ્વીને ગળી જતા હોય એમ ઉછળતા આવી રહ્યા છે. આંધીના વેગથી સમુદ્રમાં મોટા મોટા મોજા ઉછળવા લાગ્યા. પાણીમાં મોટી ભયંકર ભમરીઓ પડી ગઈ. તેની સાથે કાન ફાડી નાખતો ભયંકર અવાજ શરૂ થયો. મોટા મોટા મગર મત્સ્યો ઉછળવા લાગ્યા. તે સમયે ચારે બાજુ જળબંબાકાર દેખાતું હતું. એવું લાગતું હતું
કે આ મહાજળમાં પૃથ્વી જ નહીં સ્વર્ગલોક પણ ડૂબી રહ્યો છે. આ ઉપરાંત અત્યંત તીવ્ર ગતિથી આંધી પણ ચાલી રહી છે અને વીજળી ઝબકી રહી છે, જેથી સંપૂર્ણ જગત ત્રાસ પામીને ગમગીન થઈ રહ્યું છે. જ્યારે માર્કંડેય મુનિએ જોયું કે આ જલપ્રલયમાં સંપૂર્ણ પૃથ્વી ડૂબી ગઈ, ઉદ્ભિજ, શ્વેદજ, અંડજ અને જરાયુજ ચારે પ્રકારના પ્રાણીઓ તથા સ્વયં તેઓ પણ વ્યાકુળ થઈ રહ્યા છે, ત્યારે તેઓ ઉદાસ થઈ ગયા અને ભયભીત પણ થઈ ગયા. તેમની સામે જ સમુદ્રના પ્રલયકાળ જેવા મોજા ઉછળી રહ્યા હતા. આંધીના વેગથી જલરાશિ પણ ઉછળતો હતો અને પ્રલયકાળના વાદળો ધોધમાર વૃષ્ટિથી સમુદ્રને વધારે ભરી રહ્યા હતા. તેમણે જોયું કે પૃથ્વી પરના દ્વીપો, ખંડો અને પર્વતો સાથે પૃથ્વીને સમુદ્રે ડુબાડી દીધી. પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ, જ્યોતિર્મંડળ એટલે કે ગ્રહ, નક્ષત્ર અને તારાઓનો સમૂહ અને દિશાઓ સહિત ત્રણેય લોક જળમાં ડૂબી ગયા. તે સમયે એકમાત્ર મહામુનિ માર્કંડેય જ બચી રહ્યા હતા. ત્યારે તેઓ પાગલ અને આંધળાની જેમ પોતાની જટા ફેલાવીને અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં દોડતા રહીને પોતાના પ્રાણ બચાવવાની ચેષ્ટા કરી રહ્યા હતા. તેઓ ભૂખ તરસથી પણ વ્યાકુળ થઈ રહ્યા હતા. કોઈ બાજુ મોટા મોટા મગર તો કોઈ બાજુ મોટા તિમિંગિલ મચ્છ તેમના ઉપર તૂટી પડતા હતા. કોઈ બાજુથી હવાનું તોફાન આવતું અને કોઈ બાજુથી મોજાની થપાટો તેમને ઘાયલ કરી દેતી હતી. આ પ્રમાણે આમ તેમ ભટકતા ભટકતા તેઓ અપાર અંધકારમાં ડૂબી ગયા, બેહોશ થઈ ગયા અને એટલા થાકી ગયા કે તેમને પૃથ્વી અને આકાશનું પણ જ્ઞાન ન રહ્યું. તેઓ ક્યારેક મોટી ભમરીમાં જઈ પડતા, ક્યારેક સમુદ્રના અને પવનના તરંગો તેમને ઉછાળી દેતા, ક્યારેક જળચર જંતુઓ એકબીજાનો વિનાશ કરતા તેમને સતાવવા લાગતા, ક્યારેક શોકગ્રસ્ત થઈ જતા તો ક્યારેક મોહગ્રસ્ત, ક્યારેક દુઃખોનો અનુભવ કરતા તો ક્યારેક સુખનો, ક્યારેક ભયભીત થઈ જતા, ક્યારેક મૃત્યુનો અનુભવ કરતા તો ક્યારેક રોગથી પીડાતા હોવાનો. આ પ્રમાણે માર્કંડેય મુનિ વિષ્ણુ ભગવાનની માયાના ચક્કરમાં મોહિત થઈ રહ્યા હતા. આ રીતે પ્રલયકાળના સમુદ્રમાં ભટકતા ભટકતા તેમને સેંકડો, હજારો નહીં પરંતુ લાખો કરોડો વર્ષો વીતી ગયા. શૌનકજી, માર્કંડેય મુનિ આ પ્રમાણે અનેક વર્ષો સુધી પ્રલયના જળમાં ભટકતા રહ્યા. એકવાર તેમણે પૃથ્વીના એક ઊંચા પ્રદેશ ઉપર લીલા લીલા પાંદડા અને લાલ લાલ ફળોવાળું એક નાનકડું વડનું વૃક્ષ જોયું. તે વડના ઝાડના ઈશાન ખૂણામાં એક ડાળી હતી. ત્યાં તેમણે વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ, વડના પાંદડા ઉપર શયન કરી રહેલું ભગવાનનું બાલમુકુંદ સ્વરૂપ જોયું. તેના શરીરમાંથી એવી ઉજ્જવળ કાંતિ પ્રસરી રહી હતી જેનાથી આજુબાજુનો અંધકાર દૂર થઈ ગયો હતો. તે બાળક મસ્તકમણી જેવો શ્યામ હતો. તેનું મુખ કમળ અત્યંત સુંદર હતું. તેની ગરદન શંખ આકારની અને 3 રેખાઓથી શોભતી હતી. છાતી પહોળી હતી, પોપટની ચાંચ જેવી નાસિકા હતી અને ભ્રુકુટી અતિ સુંદર હતી. કાળી કાળી વાકડિયા વાળની અલકો કપોલો પર લટકી રહી હતી, જે શ્વાસ લેતા ક્યારેક ક્યારેક હાલી રહી હતી. શંખ જેવા શોભતા તેના 2 કાનોમાં દાડમના પુષ્પો ખોસેલા હતા. પરવાળા જેવા નીચલા હોઠની કાંતિથી તેનું અમૃત તુલ્ય મંદ હાસ્ય દર્શનીય જણાતું હતું. નેત્રોના ખૂણા કમળના ગર્ભ જેવા રતુમડા હતા. તેનું હાસ્ય તથા દર્શન મનોહર હતું. નાભી ગંભીર હતી. તેનું પેટ પીપળાના પાંદડા જેવું પાતળું હતું અને શ્વાસ લેતા તેના પરની કરચલીઓથી નાભી સુધી હાલતું હતું. નાના નાના હાથમાં બહુ જ સુંદર સુંદર આંગળીઓ હતી. તે બાળક પોતાના બંને કરકમળોથી એક ચરણને મુખમાં નાખીને ચૂસી રહ્યો હતો. માર્કંડેય મુનિ આ દિવ્ય દ્રશ્ય જોઈને વિસ્મિત થઈ ગયા. શૌનકજી, તે દિવ્ય બાળકને જોતા જ માર્કંડેય મુનિનો બધો થાક ચાલ્યો ગયો. આનંદથી તેમના હૃદય કમળ અને નેત્ર કમળ ખીલી ઉઠ્યા. શરીરમાં રોમાંચ થઈ ગયો. તે નાના સરખા બાળકનો આ અદ્ભુત ભાવ જોઈને તેમના મનમાં જાત જાતની શંકાઓ, આ કોણ છે વગેરે થવા લાગી અને તેઓ તે બાળકને પ્રશ્નો પૂછવા માટે
તેની પાસે ચાલ્યા ગયા. હજી તેઓ ત્યાં પહોંચ્યા પણ ન હતા કે તે બાળકના શ્વાસની સાથે તેના શરીરમાં તેઓ એ રીતે ઘૂસી ગયા જેમ કોઈ મચ્છર શરીરમાં જતો રહે. તે બાળકના પેટમાં જઈને તેમણે બધી તે જ સૃષ્ટિ જોઈ જે પ્રલયના પહેલા તેમણે જોઈ હતી. તેઓ તે બહુ વિચિત્ર દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ મોહવશ કાંઈ વિચારી પણ ન શક્યા. તેમણે તે બાળકના ઉદરમાં આકાશ, અંતરિક્ષ, જ્યોતિમંડળ, પર્વતો, સમુદ્રો, દ્વીપો, ખંડો, દિશાઓ, દેવતાઓ, દૈત્યો, જંગલો, વિવિધ દેશો, નદીઓ, નગરો, ખાણો, ખેડૂતોના ગામો, આહીરોની વસ્તીઓ, આશ્રમો, વર્ણો, તેમના આચાર વ્યવહાર, પંચ મહાભૂત, ભૂતોથી બનેલા પ્રાણીઓના શરીરો તથા પદાર્થો, અનેક યુગો અને કલ્પોના ભેદથી યુક્ત કાળ વગેરે સર્વ કાંઈ જોયું. માત્ર એટલું જ નહીં, જે દેશ, કાળ અને વસ્તુઓ દ્વારા જગતનો જે વ્યવહાર થવો જોઈએ તે બધો ત્યાં વિદ્યમાન હતો. ક્યાં સુધી કહીએ, આ સંપૂર્ણ વિશ્વ ન હોવા છતાં પણ ત્યાં સત્ય જેવું પ્રતીત થઈ રહ્યું હતું. હિમાલય પર્વત, તેજ પુષ્પભદ્રા નદી, તેના કિનારે પોતાનો આશ્રમ અને ત્યાં રહેવાવાળા ઋષિઓને પણ માર્કંડેયજીએ પ્રત્યક્ષ જોયા. આ પ્રમાણે સંપૂર્ણ વિશ્વને જોતા જોતા જ તેઓ તે દિવ્ય બાળકના શ્વાસની સાથે બહાર આવી ગયા અને વળી પાછા પ્રલયકાળના સમુદ્રમાં આવી પડ્યા. હવે ફરી પાછું તેમણે જોયું કે સમુદ્રની મધ્યમાં પૃથ્વીના એક ઊંચા ભાગ ઉપર તે જ વડનું વૃક્ષ યથાવત વિદ્યમાન છે અને તેના પાંદડા ઉપર તે જ બાળક સૂતેલો છે. તેના હોઠો ઉપર પ્રેમામૃતથી પરિપૂર્ણ મંદ મંદ હાસ્ય છે અને પોતાની પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી તે માર્કંડેય મુનિ તરફ જોઈ રહ્યો છે. હવે માર્કંડેય મુનિ ઇન્દ્રિયાતીત ભગવાન જે બાળકના રૂપમાં ક્રીડા કરી રહ્યા હતા અને નેત્રોના માર્ગે પહેલેથી જ હૃદયમાં બિરાજી ચૂક્યા હતા, તેમની સાથે આલિંગન કરવા માટે બહુ શ્રમ અને મુશ્કેલીથી આગળ વધ્યા. પરંતુ સૌનકજી ભગવાન માત્ર યોગીઓના જ નહીં, સ્વયં યોગના પણ સ્વામી અને સર્વના હૃદયમાં છુપાયેલા છે. હજી માર્કંડેયજી તેમની પાસે પહોંચ્યા પણ ન હતા કે તેઓ તુરંત અંતર્ધાન થઈ ગયા. બરાબર એ રીતે કે જેમ અભાગ્યા અને અસમર્થ મનુષ્યોનો પરિશ્રમ ફળ આપ્યા વિના જ નકામો થઈ જાય છે. શૌનકજી તે બાળકના અંતર્ધાન થતાં જ તે વડનું વૃક્ષ તથા પ્રલયકાળનું દ્રશ્ય અને જલ પણ તત્કાળ લીન થઈ ગયું અને માર્કંડેય મુનિએ જોયું કે હું તો પહેલાની જેમ જ પોતાના આશ્રમમાં બેઠો છું. 12મા સ્કંદ અંતર્ગત માયા દર્શન નામનો 9મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 10મો અધ્યાય માર્કંડેયજીને ભગવાન શંકરનું વરદાન. શુતજી કહે છે, સૌનકાદિ ઋષિઓ માર્કંડેય મુનિએ આ પ્રમાણે ભગવાન નારાયણ દ્વારા રચેલી યોગમાયાના વૈભવનો અનુભવ કર્યો અને આ માયાથી મુક્ત થવા માટે માયાપતિ ભગવાનનું શરણ જ એકમાત્ર ઉપાય છે એવો નિશ્ચય કરીને તેમના શરણમાં સ્થિત થઈ ગયા. માર્કંડેયજીએ મનમાં જ કહ્યું, પ્રભુ, આપની માયા ખરેખર પ્રતીતિ માત્ર હોવા છતાં પણ સત્ય જ્ઞાન જેવી પ્રકાશિત થાય છે અને મોટા મોટા વિદ્વાનો પણ તેના પ્રભાવથી મોહિત થઈ જાય છે. આપના શ્રી ચરણ કમળ જ શરણાગતોને અભયદાન આપે છે, તેથી મેં તેમનું શરણ લીધું છે. શુતજી કહે છે, માર્કંડેયજી આ પ્રમાણે શરણાગત ભાવમાં તન્મય થઈ રહ્યા હતા. તે જ સમયે ભગવાન શંકર ભગવતી પાર્વતીજી કેટલાક ગણોની સાથે નંદી પર બેસીને આકાશ માર્ગે વિચરણ કરતા ત્યાં આવ્યા અને માર્કંડેયજીને તે જ અવસ્થામાં જોયા. જ્યારે ભગવતી પાર્વતીજીએ માર્કંડેયજીને ધ્યાનાવસ્થામાં જોયા ત્યારે તેમનું હૃદય વાત્સલ્ય ભાવથી ઉભરાઈ ગયું. તેમણે ભગવાન શંકરને કહ્યું, ભગવાન, જરા આ બ્રાહ્મણ દેવ તરફ તો જુઓ. જેમ તોફાન શાંત થયા પછી સમુદ્રની લહેરો અને માછલીઓ શાંત થઈ જાય છે અને સમુદ્ર ગંભીર થઈ જાય છે, તે જ પ્રમાણે આ બ્રાહ્મણ દેવનું શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ શાંત થઈ રહ્યું છે.
સમસ્ત સિદ્ધોના દાતા આપ જ છો. તેથી કૃપા કરીને આપ આ બ્રાહ્મણ દેવની તપસ્યાનું પ્રત્યક્ષ ફળ આપો. ભગવાન શંકરજીએ કહ્યું, દેવી, આ બ્રહ્મર્ષિ આલોક કે પરલોકની કોઈ વસ્તુ ઈચ્છતા નથી. બીજું તો શું, એમના મનમાં ક્યારેય મોક્ષની ઈચ્છા પણ નથી થતી. એનું કારણ એ છે કે ઘટઘટવાસી અવિનાશી ભગવાનના ચરણ કમળોમાં એમને પરમ ભક્તિ પ્રાપ્ત થઈ ચૂકી છે. દેવી, જો કે એમને આપણી કોઈ જરૂર નથી, તેમ છતાં હું તેમની સાથે વાતચીત કરીશ, કેમ કે આ મહાત્મા પુરુષ છે. જીવ માત્ર માટે સૌથી મોટા લાભની વાત એ જ છે કે સંત પુરુષોનો સમાગમ પ્રાપ્ત થાય. સૂતજી કહે છે, સૌનકજી, ભગવાન શંકરજી સમસ્ત વિદ્યાઓના પ્રવર્તક અને સર્વ પ્રાણીઓના હૃદયમાં બિરાજમાન અંતર્યામી પ્રભુ છે. જગતના જેટલા પણ સંતો છે તેમના એકમાત્ર આશ્રય અને આદર્શ પણ તે જ છે. ભગવતી પાર્વતીજીને આ પ્રમાણે કહીને ભગવાન શંકર માર્કંડેય મુનિ પાસે ગયા. તે સમયે માર્કંડેય મુનિની સઘળી મનોવૃત્તિઓ ભગવદ ભાવમાં તન્મય હતી. તેમને તેમના શરીરનું કે જગતનું કોઈ જ ભાન ન હતું. તેથી તે સમયે તેઓ એ પણ જાણી ન શક્યા કે મારી સામે સમગ્ર વિશ્વના આત્મા સ્વયં ભગવાન ગૌરીશંકર પધારેલા છે. સૌનકજી, સર્વશક્તિમાન ભગવાન કૈલાસપતિથી એ વાત છાની ન રહી શકી કે માર્કંડેય મુનિ અત્યારે કઈ અવસ્થામાં છે. તેથી જેમ વાયુ આકાશના સ્થાનોમાં અનાયાસે જ પ્રવેશી જાય છે, તે જ પ્રમાણે તેઓ પોતાની યોગમાયાથી માર્કંડેય મુનિના હૃદય આકાશમાં પ્રવેશી ગયા. માર્કંડેય મુનિએ જોયું કે તેમના હૃદયમાં તો ભગવાન શંકરના દર્શન થઈ રહ્યા છે. શંકરજીના મસ્તક પર વીજળી જેવી પીળી પીળી ચમકદાર જટાઓ શોભી રહી છે. 3 નેત્ર છે અને 10 ભુજાઓ છે. શરીરે ઊંચા ઉદય પામતા સૂર્ય જેવા તેજસ્વી વ્યાઘ્ર ચર્મરૂપી વસ્ત્ર અને ત્રિશૂળ, ખટવાંગ, ઢાલ, અક્ષમાળા, ડમરુ, ખપ્પર, તલવાર તેમજ ધનુષ્ય ધારણ કરેલા છે. માર્કંડેય મુનિ પોતાના હૃદયમાં અકસ્માત ભગવાન શંકરનું આ મનોહર રૂપ જોઈને વિસ્મિત થઈ ગયા. આ શું છે? આ સ્વરૂપ ક્યાંથી આવ્યું? આ પ્રકારની વૃત્તિઓનો ઉદય થતા તેમણે પોતાની સમાધિ ત્યજી દીધી. જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે જોયું કે ત્રણેય લોકના એકમાત્ર ગુરુ ભગવાન શંકર શ્રી પાર્વતીજી તથા પોતાના ગણોની સાથે પધાર્યા છે. તેમણે તેમના ચરણોમાં મસ્તક ટેકવી પ્રણામ કર્યા. ત્યાર પછી માર્કંડેય મુનિએ સ્વાગત, આસન, પાદ્ય, અર્ઘ્ય, ગંધ, પુષ્પમાળા, ધૂપ અને દીપ વગેરે ઉપચારોથી ભગવાન શંકર, ભગવતી પાર્વતીજી અને તેમના ગણોની પૂજા કરી. ત્યાર પછી માર્કંડેય મુનિ તેમને કહેવા લાગ્યા, સર્વવ્યાપક અને સર્વશક્તિમાન પ્રભુ, આપ શ્રી તો આપના સ્વરૂપથી જ, આપના પ્રભાવથી જ પરિપૂર્ણ છો. હે સર્વત્ર વિરાજમાન પ્રભુ, આપનાથી જ આ સમગ્ર વિશ્વ સુખ શાંતિને પ્રાપ્ત થઈ રહ્યું છે. એવી સ્થિતિમાં હું આપની શી સેવા કરું? હું આપના ત્રિગુણાતીત સદાશિવ રૂપને અને સત્વગુણથી યુક્ત શાંત સ્વરૂપને નમસ્કાર કરું છું. હું આપના રજોગુણયુક્ત સર્વ પ્રવર્તક સ્વરૂપ અને તમોગુણયુક્ત અઘોર રૂપને નમસ્કાર કરું છું. સૂતજી કહે છે, સૌનકજી, જ્યારે માર્કંડેય મુનિએ સંતોના પરમ આશ્રય દેવાદિદેવ ભગવાન શંકરની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ તેમના પર અત્યંત સંતુષ્ટ થયા અને બહુ આનંદપૂર્વક કહેવા લાગ્યા. ભગવાન શંકરે કહ્યું, માર્કંડેયજી, બ્રહ્મા, વિષ્ણુ તથા હું, અમે ત્રણેય વરદાન આપનારાઓના ઈશ્વર છીએ. અમારા દર્શન ક્યારેય વ્યર્થ થતા નથી. અમારી પ્રાપ્તિ થતાં મર્ત્ય મરણધર્મા મનુષ્ય પણ અમૃત મોક્ષને પ્રાપ્ત થાય છે. તેથી તમારી જે ઈચ્છા હોય તે વરદાન માગી લો. બ્રાહ્મણો સ્વભાવથી જ પરોપકારી, શાંતચિત્ત અને અનાસક્ત હોય છે. તેઓ કોઈની સાથે વેરભાવ રાખતા નથી અને સમદર્શી હોવા છતાં પણ પ્રાણીઓનું કષ્ટ જોઈને તેના નિવારણ માટે હૃદયપૂર્વક લાગી જાય છે. તેમની સૌથી મોટી વિશેષતા એ હોય છે કે તે અમારા અનન્ય પ્રેમી અને ભક્ત હોય છે. બધા લોકો અને લોકપાલો આવા બ્રાહ્મણોની વંદના, પૂજા અને ઉપાસના કરે છે. માત્ર એટલું જ નહીં,
હું બ્રહ્માજી અને સ્વયં સાક્ષાત ઈશ્વર વિષ્ણુ પણ તેમની સેવા કરીએ છીએ. આવા શાંત મહાપુરુષ મારામાં, વિષ્ણુ ભગવાનમાં, બ્રહ્માજીમાં, પોતાનામાં અને જીવ માત્રમાં અણુમાત્રનો પણ ભેદભાવ જોતા નથી. સદા સર્વદા સર્વત્ર અને સર્વથા એક રસ આત્માના જ દર્શન કરે છે. તેથી અમે તમારા જેવા મહાત્માઓની સ્તુતિ અને સેવા કરીએ છીએ. માર્કંડેયજી, માત્ર જળમય તીર્થો જ તીર્થ નથી હોતા તથા માત્ર જળ મૂર્તિઓ જ દેવતા નથી હોતી. સર્વોપરી તીર્થ અને દેવતા તો તમારા જેવા સંતો છે. કેમ કે તે તીર્થો અને દેવતાઓ તો લાંબા ગાળાની આરાધના પછી પવિત્ર કરે છે, પરંતુ તમે લોકો તો દર્શનથી જ પવિત્ર કરી દો છો. અમે લોકો તો બ્રાહ્મણોને જ નમસ્કાર કરીએ છીએ, કારણ કે તેઓ ચિત્તની એકાગ્રતા, તપસ્યા, સ્વાધ્યાય, ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા અમારા વેદમય સ્વરૂપને હૃદયમાં ધારણ કરે છે. માર્કંડેયજી, મહાન પાપીઓ અને અત્યંજો પણ તમારા જેવા મહાપુરુષોના ચરિત્ર શ્રવણ અને દર્શનથી જ શુદ્ધ થઈ જાય છે. પછી તે લોકો તમારા સહવાસથી કે સંભાષણથી પવિત્ર થઈ જાય, એમાં તો કહેવાનું જ શું હોય. સૂતજી કહે છે, સૌનકાદિ ઋષિઓ ચંદ્રભૂષણ ભગવાન શંકરની એક એક વાત ધર્મના ગુપ્તમય રહસ્યથી પરિપૂર્ણ હતી. તેમના એક એક અક્ષરમાં અમૃતનો સમુદ્ર છલકાતો હતો. માર્કંડેય મુનિ પોતાના કાનો દ્વારા પૂરી તન્મયતા સાથે તેનું પાન કરતા રહ્યા, પરંતુ તેમને તૃપ્તિ ન થઈ. તેઓ લાંબા કાળથી વિષ્ણુ ભગવાનની માયાથી પુષ્કળ ક્લેશ પામેલા હોવાથી બહુ થાકી પણ ગયા હતા. ભગવાન શિવજીની કલ્યાણપ્રદ વાણીનું અમૃતપાન કરવાથી તેમના બધા દુઃખો નષ્ટ થઈ ગયા. તેમણે ભગવાન શંકરને આ પ્રમાણે કહ્યું. માર્કંડેયજીએ કહ્યું, ખરેખર સર્વશક્તિમાન ભગવાનની આ લીલા તમામ મનુષ્યો માટે ન સમજી શકાય તેવી છે. જુઓ તો ખરા, આ સંપૂર્ણ જગતના ઈશ્વર હોવા છતાં પણ પોતાને આધીન રહેવાવાળા મારા જેવા જીવોની સ્તુતિ વંદના કરે છે. ધર્મના પ્રવચનકારો પ્રાયઃ મનુષ્યોને ધર્મનું રહસ્ય અને સ્વરૂપ સમજાવવા માટે તેનું આચરણ અને અનુમોદન કરે છે, તથા કોઈ ધર્મનું આચરણ કરે છે તો તેની પ્રશંસા પણ કરે છે. જેમ જાદુગર અનેક પ્રકારના ખેલ દેખાડે છે, પરંતુ તે ખેલથી તે સ્વયં પ્રભાવિત થતો નથી, તે જ પ્રમાણે આપ પોતાની સ્વજન મોહિની માયાની વૃત્તિઓનો સ્વીકાર કરીને કોઈની વંદના સ્તુતિ વગેરે કરો છો, તો માત્ર આમ કરવાથી આપનો મહિમા સહેજ પણ ઘટતો નથી. આપે સ્વપ્નદ્રષ્ટાની જેમ પોતાના મનથી જ સંપૂર્ણ વિશ્વની રચના કરી છે, અને એમાં સ્વયં પ્રવેશ કરીને કરતા ન હોવા છતાં પણ આપ કર્મ કરવાવાળા ગુણો દ્વારા કરતા જેવા પ્રતીત થાવ છો. ભગવાન ત્રિગુણ સ્વરૂપ હોવા છતાં પણ ત્રણેય ગુણોથી પર કૈવલ્યરૂપ અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ અને ગુણરૂપ આપને હું નમસ્કાર કરું છું. હે અનંત, આપના શ્રેષ્ઠ દર્શનથી વધીને એવી બીજી કોઈ વસ્તુ છે જેને હું વરદાનના રૂપમાં માગું? મનુષ્ય આપના દર્શનથી જ પૂર્ણકામ અને સત્ય સંકલ્પ બની જાય છે. આપ સ્વયં તો પૂર્ણ છો જ, પોતાના ભક્તોને પણ સમસ્ત કામનાઓથી પૂર્ણ કરવા વાળા છો. તેથી હું આપના દર્શન કરવા છતાં એક બીજું વરદાન માગું છું. તે એ છે કે ભગવાનમાં, તેમના શરણાગત ભક્તોમાં અને આપમાં મારી અવિચલ ભક્તિ હર હંમેશ બની રહો. સૂતજી કહે છે, સૌનકજી, જ્યારે માર્કંડેય મુનિએ સુમધુર વાણીથી આ પ્રમાણે ભગવાન શંકરજીની સ્તુતિ કરી અને પૂજા કરી, ત્યારે ભગવાન શંકરે ભગવતી પાર્વતીની ઈચ્છાથી આ વાત કરી. મહર્ષિ, તમારી સર્વ કામનાઓ પૂરી થાવ. ઇન્દ્રિયાતીત પરમાત્મામાં તમારી અનન્ય ભક્તિ સદા સર્વદા બની રહો. કલ્પ પર્યંત તમારો પવિત્ર યશ ફેલાય અને તમે કલ્પજીવી અજર અમર બનો. બ્રહ્મણ, તમારું બ્રહ્મ તેજ તો અખંડ રહેશે જ. તમને ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનું જ્ઞાન અને વૈરાગ્યયુક્ત સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત થાવ. તેમજ પુરાણોનું આચાર્યપદ પ્રાપ્ત થાવ. સૂતજી કહે છે, સૌનકજી, આ પ્રમાણે ત્રિલોચન ભગવાન શંકર માર્કંડેય મુનિને વરદાન આપીને
તેમની તપસ્યા અને તેમના પ્રલય સંબંધી અનુભવો ભગવતી પાર્વતી સમક્ષ વર્ણન કરતા રહીને ત્યાંથી વિદાય થઈ ગયા. ભૃગુવંશ શિરોમણી માર્કંડેય મુનિને તેમના મહાયોગનું પરમ ફળ પ્રાપ્ત થઈ ગયું. તેઓ ભગવાનના અનન્ય પ્રેમી થઈ ગયા. હજી વર્તમાનમાં પણ તેઓ ભક્તિભાવથી પૂર્ણ હૃદયથી પૃથ્વી પર વિચરણ કર્યા કરે છે. પરમ જ્ઞાન સંપન્ન માર્કંડેય મુનિની યોગ માયાથી જે અદ્ભુત લીલાનો અનુભવ કર્યો હતો તે મેં તમને સંભળાવ્યો. સૌનકજી, આજે માર્કંડેયજીને અનેક કલ્પોનો સૃષ્ટિ પ્રલયનો અનુભવ કર્યો તે ભગવાનની માયાનો જ વૈભવ હતો અને તેમના માટે જ હતો. સર્વસાધારણ એટલે કે અન્ય લોકો માટે ન હતો. કેટલાક આ માયાની રચનાને ન જાણીને અનાદિકાળથી વારંવાર થનારો સૃષ્ટિ પ્રલય જ ગણાવે છે. ભૃગુવંશમાં શ્રેષ્ઠ સૌનકજી, મેં તમને આજે માર્કંડેયજીનું ચરિત્ર સંભળાવ્યું તે ભગવાન ચક્રપાણીના પ્રભાવ અને મહિમાથી ભરપૂર છે. જે મનુષ્ય આ ચરિત્રનું શ્રવણ અને કીર્તન કરે છે તેઓ કર્મવાસનાઓને કારણે પ્રાપ્ત થનારા આવાગમનના ચક્કરમાંથી હર હંમેશને માટે મુક્ત થઈ જાય છે. 12મા સ્કંદ અંતર્ગત 10મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 11મો અધ્યાય ભગવાનના અંગો, ઉપાંગો અને આયુધોનું રહસ્ય તથા વિભિન્ન સૂર્યગણોનું વર્ણન. સૌનકજીએ કહ્યું, સૂતજી, તમે ભગવાનના પરમ ભક્ત અને બહુશ્રુતોમાં શ્રેષ્ઠ છો. અમે લોકો સઘળા શાસ્ત્રોના સિદ્ધાંત વિશે આપને એક વિશેષ પ્રશ્ન પૂછવા ઈચ્છીએ છીએ, કેમ કે તમે તેના મર્મગ્ન છો. અમે લોકો ક્રિયાયોગનું એટલે કે ભગવાનની પૂજાનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ, કેમ કે તેનું સાવધાનીપૂર્વક યથાયોગ્ય આચરણ કરવાથી મરણશીલ મનુષ્ય અમરત્વને પ્રાપ્ત થઈ જાય છે. તેથી અમારે એ જાણવું છે કે પાંચરાત્ર વગેરે વિધિ જાણવાવાળા લોકો માત્ર કૈવલ્ય સ્વરૂપ લક્ષ્મીપતિ ભગવાનની આરાધના કરે છે ત્યારે ક્યાં ક્યાં તત્વોથી તેમના ચરણાદિ અંગો, ગરુડાદિ ઉપાંગો, સુદર્શનાદિ આયુધો અને કૌસ્તુભાદિ આભૂષણોની કલ્પના કરે છે. ભગવાન આપનું કલ્યાણ કરે. શુતજીએ કહ્યું, સૌનકજી, બ્રહ્મા વગેરે આચાર્યોએ વેદોએ અને પાંચરાત્ર વગેરેમાં વિષ્ણુ ભગવાનની જે વિભૂતિઓનું વર્ણન કર્યું છે હું શ્રી ગુરુદેવના ચરણોમાં નમસ્કાર કરીને તે તમને સંભળાવું છું. ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે તેમાં ચૈતન્યનો પ્રવેશ થાય ત્યારે આ ત્રણેય લોક તેમાં દેખાય છે. તે વિરાટ રૂપ પ્રકૃતિ સૂત્રાત્મા, મહત્તત્વ, અહંકાર અને પંચતન માત્રાઓ આ 9 તત્વો સાથે 11 ઇન્દ્રિયો તથા 5 મહાભૂત આ 16 વિકારોથી બનેલું છે. આ ભગવાનનું જ પુરુષ રૂપ છે. પૃથ્વી તેના ચરણ છે, સ્વર્ગ મસ્તક છે, અંતરિક્ષ નાભી છે, સૂર્ય નેત્ર છે, વાયુ નાસિકા છે અને દિશાઓ કાન છે. પ્રજાપતિ લિંગ છે, મૃત્યુ ગુદા છે, લોકપાલો તેમની ભુજાઓ છે, ચંદ્રમા મન છે અને યમરાજ ભ્રુકુટી છે. ઉપરનો હોઠ લજ્જા છે, નીચેનો હોઠ લોભ છે, ચંદ્રમાની ચાંદની તેમની દંત પંક્તિઓ છે અને ભ્રાંતિ તેમનું હાસ્ય છે. વૃક્ષો તેમના રૂવાટા છે અને વાદળો તેમના મસ્તક પર કેશ છે. શૌનકજી, જે રીતે આ વૃષ્ટિ પુરુષ પોતાના માપથી 7 વેતનો છે તે જ પ્રમાણે તે સમષ્ટિ પુરુષ પણ તેમના કલ્પેલા લોક સહિત પોતાની 7 વેતનો છે. ભગવાન સ્વયં અજન્મા છે. તેઓ કૌસ્તુભ મણિના બહાને જીવન ચૈતન્ય રૂપ આત્મજ્યોતિને અને તે કૌસ્તુભ મણિની સર્વવ્યાપક કાંતિને જ વક્ષસ્થળમાં શ્રી વત્સ રૂપે ધારણ કરે છે. તેઓ પોતાની સત્વ, રજ વગેરે ગુણોવાળી માયાને વનમાળાના રૂપમાં, છંદોને પિતાંબરના રૂપમાં તથા અ, ઉ, મ આ 3 માત્રાવાળા પ્રણવને યજ્ઞોપવિતના રૂપમાં ધારણ કરે છે. દેવાદિદેવ ભગવાન સાંખ્ય અને યોગરૂપી મકરાકૃત કુંડળો તથા બધા લોકોને અભય કરનાર બ્રહ્મલોકને મુકુટના રૂપમાં ધારણ કરે છે. મૂળ પ્રકૃતિ જ તેમની શેષ શૈયા છે જેના પર તેઓ બિરાજે છે અને ધર્મજ્ઞાન વગેરેથી યુક્ત સત્વગુણ જ તેમની નાભી છે.
માનસિક સામર્થ્ય, ઇન્દ્રિયોની શક્તિ, શારીરિક શક્તિથી યુક્ત પ્રાણતત્વરૂપી તેમની કૌમોદકી ગદા છે. તેઓ જલતત્વરૂપી પાંચજન્ય શંખ અને તેજ તત્વરૂપી સુદર્શન ચક્રને ધારણ કરે છે. આકાશ જેવું નિર્મળ તેમનું ખડગ, તમોમય અજ્ઞાનરૂપી ઢાલ, કાળરૂપી શાર્ંગ ધનુષ્ય અને કર્મરૂપી તરકશ એટલે કે ભાથો ધારણ કરે છે. ઇન્દ્રિયોને જ ભગવાન બાણોના રૂપમાં ધારણ કરે છે. ક્રિયાશક્તિ રૂપી મન તેમનો રથ છે. પાંચ તન્માત્રાઓ રથનો બહારનો ભાગ છે. અને વર, અભય વગેરે મુદ્રાઓ જે સ્વરૂપમાં ધારણ કરે છે તે ભગવાનની વરદાન અને અભયદાન મૂર્તિઓ કહેવાય છે. સૂર્યમંડળ અથવા અગ્નિમંડળ જ ભગવાનની પૂજાનું સ્થાન છે. અંતઃકરણની શુદ્ધિ જ મંત્ર દીક્ષા છે. અને પોતાના બધા પાપોને નષ્ટ કરી દેવા એ જ ભગવાનની પૂજા છે. બ્રાહ્મણો સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય આ છ પદાર્થોનું નામ જ લીલા કમળ છે, જેને ભગવાન પોતાના શ્રી હસ્તમાં ધારણ કરે છે. ધર્મ અને યશ ક્રમશઃ ચામર અને પંખાના રૂપમાં છે. પોતાના નિર્ભય ધામ એવા વૈકુંઠનું તેમણે છત્ર ધારણ કરેલું છે. ત્રણેય વેદ એ જ ગરુડ છે, તે જ અંતર્યામી પરમાત્માને લઈ જાય છે. આત્મ સ્વરૂપ ભગવાનથી ક્યારેય વિખૂટી ન પડનારી આત્મશક્તિનું નામ જ લક્ષ્મી છે. ભગવાનના પાર્ષદોના નાયક વિશ્વવિખ્યાત વિશ્વક્સેનજી સ્વયં પાંચરાત્ર વગેરે આગામ તંત્રોની મૂર્તિ છે. ભગવાનના સ્વાભાવિક ગુણો તરીકે અણિમા, મહિમા વગેરે અષ્ટસિદ્ધિઓ અને નંદ સુનંદ વગેરે 8 પાર્ષદો તે દ્વારપાલો છે. સૌનકજી સ્વયં ભગવાન જ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ 4 મૂર્તિઓના રૂપમાં રહેલા છે. તેથી તેઓ ચતુર્વ્યૂહ રૂપે કહેવાય છે. તેઓ જ જાગ્રત અવસ્થાના અભિમાની વિશ્વ સંજ્ઞાવાળા બનીને શબ્દ, સ્પર્શ વગેરે બાહ્ય વિષયોને ગ્રહણ કરે છે. અને તે જ ભગવાન સ્વપ્નાવસ્થાના અભિમાની તૈજસ સંજ્ઞા બનીને બાહ્ય વિષયો વિના જ મનોમન અનેક વિષયોને જુએ છે અને ગ્રહણ કરે છે. તે જ પ્રભુ સુષુપ્તિ અવસ્થાના અભિમાની પ્રાંગણ સંજ્ઞા વિષય અને મનના સંસ્કારોથી યુક્ત બનીને અજ્ઞાનથી સ્વયં આચ્છાદિત થઈ જાય છે. અને તે જ પ્રભુ ત્રણેય અવસ્થાઓના સાક્ષી તરીકે ત્રણેયથી અલગ રહી તુરીય સંજ્ઞા પામે છે. આ તુરીય તત્વ જ સમગ્ર જ્ઞાનનું અધિષ્ઠાન આધાર છે. આ પ્રમાણે અંગ ઉપાંગ, આયુધ અને આભૂષણોથી યુક્ત તથા વાસુદેવ, શંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ 4 મૂર્તિઓના રૂપમાં પ્રગટ સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ જ ક્રમશઃ વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ અને તુરીય રૂપે પ્રકાશિત થાય છે. સૌનકજી તે જ સર્વ સ્વરૂપ ભગવાન વેદોના મૂળ કારણ છે. તેઓ સ્વયં પ્રકાશ અને પોતાના મહિમાથી પરિપૂર્ણ છે. તેઓ પોતાની માયાથી બ્રહ્મા વગેરે રૂપો અને નામ ધારણ કરીને વિશ્વની રચના, સ્થિતિ અને સંહાર કરે છે. આ બધા કર્મો અને નામોથી તેમનું જ્ઞાન ક્યારેય આવૃત્ત થતું નથી. શાસ્ત્રોમાં ભગવાન જાણે જુદા જુદા સ્વરૂપવાળા થયા હોય એવું વર્ણન જોવા મળે છે, પરંતુ ખરેખર એવું નથી. બ્રહ્મા, વિષ્ણુ કે શિવના ઉપાસકો પણ તેમના અંતઃકરણમાં આત્મ સ્વરૂપે તે જ એક અને અદ્વિતીય ભગવાનને પ્રાપ્ત કરે છે. સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ તમે અર્જુનના સખા છો. તમે યાદવ કુળમાં અવતાર ગ્રહણ કરીને પૃથ્વીનો દ્રોહ કરનારા રાજાઓનો નાશ કરી દીધો છે. તમારું પરાક્રમ અખંડ છે. વ્રજની ગોપીઓ અને દેવર્ષિ નારદ વગેરે તમારી પવિત્ર કીર્તિનું ગાન કર્યા કરે છે. ગોવિંદ, તમારા નામ, ગુણ, લીલાઓનું શ્રવણ કરવા માત્રથી જ જીવનું કલ્યાણ થઈ જાય છે. અમે બધા આપના સેવક છીએ. કૃપા કરીને અમારી રક્ષા કરો. પુરુષોત્તમ ભગવાનના અંગ ઉપાંગો અને આયુધો વગેરેના વર્ણનનો જે મનુષ્યો પ્રાતઃકાળે પાઠ કરશે તેમના હૃદયમાં રહેવાવાળા બ્રહ્મ સ્વરૂપ પરમાત્માનું તેમને જ્ઞાન થઈ જશે. શૌનકજીએ કહ્યું, સુતજી, ભગવાન શ્રી શુકદેવજીએ શ્રીમદ ભાગવત કથા સંભળાવતા એટલે કે 5મા સ્કંધમાં રાજર્ષિ પરીક્ષિતને કહ્યું હતું કે ઋષિઓ, ગંધર્વો, નાગો, અપ્સરાઓ,
યક્ષો, રાક્ષસો અને દેવતાઓ આ સાતેયનો મળીને એક સૌરગણ હોય છે અને તે સાતેય દરેક મહિને બદલાતા રહે છે. તો આ દર મહિને બદલાતા 12 ગણો તેમના સ્વામી ભગવાન સૂર્ય પાસે રહીને શું શું કાર્ય કરે છે અને તે બધાના નામ શું છે? સૂર્ય રૂપે પણ સ્વયં ભગવાન જ છે, તેથી તેમના વિષયમાં સાંભળવા અમે બહુ ઉત્સુક છીએ. તો કૃપા કરીને વિસ્તારપૂર્વક અમને કહો. સૂતજીએ કહ્યું, સમસ્ત પ્રાણીઓના આત્મા ભગવાન વિષ્ણુ જ છે. આ સમસ્ત વિશ્વતંત્ર ભગવાન વિષ્ણુની અનાદિ અવિદ્યા શક્તિથી ચાલે છે. આ સર્વતંત્રના સંચાલક ભગવાન સૂર્ય છે. તે જ સમસ્ત લોકમાં ભ્રમર કરે છે. વાસ્તવમાં સમસ્ત લોકોના આત્મા અને આદિ કરતા એકમાત્ર શ્રી હરિ જ અંતર્યામી રૂપે સૂર્ય બનેલા છે. તેઓ જો કે એક જ છે, છતાં ઋષિઓએ તેમનું ઘણા રૂપોમાં વર્ણન કર્યું છે. તેઓ સમસ્ત વૈદિક ક્રિયાઓના મૂળ છે. શૌનકજી, એક ભગવાન જ માયા દ્વારા કાળ, દેશ, યજ્ઞાદિ ક્રિયાઓ કરતા, શ્રુવો વગેરે કરણો, યજ્ઞાદિ કાર્યો, શાકલ્ય વગેરે હોમવાના દ્રવ્યો, વેદ મંત્રો અને સ્વર્ગાદિ ફળ રૂપે 9 પ્રકારના કહેવામાં આવે છે. અને તેઓ જ એટલે કે પોતાની માયા દ્વારા યજ્ઞાદિ કર્મ ચલાવે છે. આ ભગવાન પોતે જ સૂર્ય રૂપે કાલ સ્વરૂપ સ્વીકારીને ચૈત્ર, વૈશાખ વગેરે જુદા જુદા 12 ગણોના રૂપમાં લોકતંત્રના નિર્વાહ માટે પર્યટન કરે છે. શૌનકજી, દાતા નામના સૂર્ય, કૃતસ્થલી અપ્સરા, હેતિ રાક્ષસ, વાસુકી સર્પ, રથકૃત યક્ષ, પુલત્સ્ય ઋષિ અને તુંબરુ ગંધર્વ આ ચૈત્ર માસમાં પોતપોતાનું કાર્ય સંપન્ન કરે છે. અર્યમા સૂર્ય, પુલહ ઋષિ, અથૌજા યક્ષ, પ્રહેતિ રાક્ષસ, પુંજિકસ્થલી અપ્સરા, નારદ ગંધર્વ અને કચ્છનીર સર્પ આ વૈશાખ મહિનાના કાર્યનિર્વાહક છે. મિત્ર સૂર્ય, અત્રિ ઋષિ, પૌરુષેય રાક્ષસ, તક્ષક સર્પ, મેનકા અપ્સરા, હહા ગંધર્વ અને રથસ્વન યક્ષ આ જેઠ મહિનાના કાર્યનિર્વાહક છે. અષાઢમાં વરુણ નામના સૂર્ય સાથે વસિષ્ઠ ઋષિ, રંભા અપ્સરા, સહજન્ય યક્ષ, હુહુ ગંધર્વ, શુક્ર નાગ અને ચિત્રસ્વન રાક્ષસ પોતપોતાના કાર્યનું વહન કરે છે. શ્રાવણ મહિનામાં ઇન્દ્ર નામક સૂર્ય, વિશ્વાવસુ ગંધર્વ, શ્રોતા યક્ષ, એલાપત્ર નાગ, અંગિરા ઋષિ, પ્રમ્લોચા અપ્સરા અને વર્ય નામક રાક્ષસ પોતાનો કાર્યભાર સંભાળે છે. ભાદ્રપદના સૂર્યનું નામ વિશ્વસ્વાન છે. તેમની સાથે ઉગ્રસેન ગંધર્વ, વ્યાઘ્ર રાક્ષસ, આશારણ યક્ષ, ભૃગુ ઋષિ, અનુમલોચા અપ્સરા અને શંખપાલ નાગ રહે છે. શૌનકજી, માઘ મહિનામાં પૂષા નામના સૂર્ય રહે છે. તેમની સાથે ધનંજય નાગ, વાત રાક્ષસ, સુષેણ ગંધર્વ, સુરુચિ યક્ષ, ઘૃતાચી અપ્સરા અને ગૌતમ ઋષિ રહે છે. ફાગણ માસમાં પર્જન્ય નામના સૂર્યની સાથે ક્રતુ યક્ષ, વર્ચા રાક્ષસ, ભરદ્વાજ ઋષિ, શેનજીત અપ્સરા, વિશ્વગંધર્વ અને ઐરાવત સર્પ રહે છે. માગસર મહિનાના સૂર્યનું નામ છે અંશુ. તેમની સાથે કશ્યપ ઋષિ, તાર્ક્ષ્ય યક્ષ, ઋતશેન ગંધર્વ, ઉર્વશી અપ્સરા, વિદ્યુત છત્રુ રાક્ષસ અને મહાશંખનાગ રહે છે. પોષ મહિનામાં ભગ નામના સૂર્યની સાથે સ્ફુર્જ રાક્ષસ, અરિષ્ટનેમી ગંધર્વ, પૂર્ણ યક્ષ, આયુ ઋષિ, પૂર્વચિત્તી અપ્સરા અને કર્કોટ નાગ રહે છે. આસો માસમાં ત્વષ્ટા સૂર્ય, જમદગ્નિ ઋષિ, કંબલ નાગ, તિલોત્તમા અપ્સરા, બ્રહ્માપેત રાક્ષસ, સતજીત યક્ષ અને ધૃતરાષ્ટ્ર ગંધર્વોનો કાર્યકાળ છે. કાર્તક મહિનામાં વિષ્ણુ નામના સૂર્ય, અશ્વતર નાગ, રંભા અપ્સરા, સૂર્યવર્ચા ગંધર્વ, સત્યજીત યક્ષ, વિશ્વામિત્ર ઋષિ અને મખાપેત રાક્ષસ પોતપોતાનું કાર્ય સંપન્ન કરે છે. શૌનકજી, તે બધા સૂર્યરૂપી ભગવાનની વિભૂતિઓ છે. જે લોકો આનો પ્રાતઃકાળે અને સાયંકાળે નિત્ય પાઠ કરે છે તેમના તમામ પાપો નષ્ટ થઈ જાય છે.
આ સૂર્યદેવ પોતાના 6 ગણોની સાથે 12 માસ સર્વત્ર વિચરતા રહે છે તથા આ લોક તથા પરલોકમાં વિવેક બુદ્ધિનો વિસ્તાર કરે છે. સૂર્ય ભગવાનના ગણોમાં ઋષિઓ તો સૂર્ય ભગવાનની ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના મંત્રો દ્વારા સ્તુતિ કરે છે અને ગંધર્વો તેમના સુયશનું ગાન કરે છે. અપ્સરાઓ આગળ આગળ નૃત્ય કરતી રહીને ચાલે છે. નાગો રસ્સીની જેમ તેમના રથને બાંધી રાખે છે. યક્ષો રથનો સાજ સજાવે છે અને બળવાન રાક્ષસો રથને પાછળથી ધકેલે છે. આ સિવાય વાલખિલ્ય નામના 60,000 બ્રહ્મર્ષિઓ સૂર્ય તરફ મુખ રાખીને તેમની આગળ આગળ સ્તુતિ પાઠ કરતા ચાલે છે. આ પ્રમાણે અનાદિ અનંત અજન્મા ભગવાન શ્રી હરિ જ દરેક કલ્પમાં પોતાના સ્વરૂપના 12 ભાગ કરીને લોકોનું પાલન પોષણ કરે છે. 12મા સ્કંધ અંતર્ગત આદિત્ય વ્યૂહનું વિવરણ નામનો 11મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 12મો અધ્યાય શ્રીમદ ભાગવતની સંક્ષિપ્ત વિષય સૂચિ. શ્રુતજી કહે છે, નમો ધર્માય મહતે નમઃ કૃષ્ણાય વેધસે બ્રાહ્મણેભ્યો નમસ્કૃત્ય ધર્માન વક્ષ્યે સનાતના. ભગવદ ભક્તિરૂપી મહાન ધર્મને નમસ્કાર છે. વિશ્વ વિધાતા ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર છે. હવે હું બ્રાહ્મણોને નમસ્કાર કરીને શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા સનાતન ધર્મોનું સંક્ષિપ્ત વિવરણ સંભળાવું છું. સૌનકાદિ ઋષિઓ, તમે લોકોએ મને જે પ્રશ્ન પૂછ્યો હતો તે પ્રમાણે મેં ભગવાન વિષ્ણુનું આ અદ્ભુત ચરિત્ર સંભળાવ્યું, જે દરેક મનુષ્યને માટે શ્રવણ કરવા યોગ્ય છે. આ શ્રીમદ ભાગવત પુરાણમાં સર્વ પાપહારી સ્વયં ભગવાન શ્રી હરિનું જ સંકીર્તન થયું છે. તેઓ બધાના હૃદયમાં બિરાજેલા બધાની ઇન્દ્રિયોના સ્વામી અને પ્રેમ ભક્તોના જીવન ધન છે. આ શ્રીમદ ભાગવત પુરાણમાં પરમ રહસ્યમય અત્યંત ગોપનીય બ્રહ્મ તત્વનું વર્ણન થયું છે. તે બ્રહ્મમાં જ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની પ્રતીતિ થાય છે. આ પુરાણમાં તે જ પરમ તત્વનું અનુભવાત્મક જ્ઞાન અને તેની પ્રાપ્તિ માટેના સાધનોનો સ્પષ્ટ નિર્દેશ છે. શૌનકજી, આ મહાપુરાણના પ્રથમ સ્કંદમાં ભક્તિ યોગનું સારી રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે ભક્તિ યોગથી ઉત્પન્ન થનારા અને તેને દ્રઢ કરનારા વૈરાગ્યનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. પરીક્ષિતની કથા અને વ્યાસ નારદ સંવાદના પ્રસંગમાં નારદ ચરિત્ર પણ કહેવામાં આવ્યું છે. રાજર્ષિ પરીક્ષિતને બ્રાહ્મણનો શાપ મળ્યા પછી તે કઈ રીતે ગંગા કિનારે અનશન વ્રત લઈને બેઠા અને બ્રહ્મર્ષિ વર્ય શ્રી સુખદેવજી સાથે તેમનો કઈ રીતે સંવાદ શરૂ થયો, આ કથા પણ પ્રથમ સ્કંદમાં જ છે. યોગ ધારણા દ્વારા શરીર ત્યાગની વિધિ, બ્રહ્માજી અને નારદજીનો સંવાદ, અવતારોની સંક્ષિપ્ત ચર્ચા તથા મહત્તત્વ આદિ ક્રમથી પ્રાકૃતિક સૃષ્ટિની ઉત્પત્તિ વગેરે વિષયોનું વર્ણન બીજા સ્કંદમાં થયું છે. ત્રીજા સ્કંદમાં સર્વપ્રથમ વિદુરજી અને ઉદ્ધવજીનો, પછી વિદુરજી અને મૈત્રેયજીના સમાગમ અને સંવાદનો પ્રસંગ છે. ત્યાર પછી પુરાણ સંહિતાના વિષયમાં પ્રશ્ન પૂછાયો છે અને પછી પ્રલયકાળમાં પરમાત્મા કઈ રીતે બિરાજે છે તેનું નિરૂપણ છે. ગુણોના ક્ષોભથી પ્રાકૃતિક સૃષ્ટિ અને મહત્તત્વ વગેરે 7 પ્રકારની પ્રકૃતિ વિકૃતિઓ દ્વારા કાર્ય સૃષ્ટિનું વર્ણન છે. ત્યાર પછી બ્રહ્માંડની ઉત્પત્તિ અને તેમાં વિરાટ પુરુષની સ્થિતિનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. ત્યાર પછી સ્થૂળ અને સૂક્ષ્મ કળાનું સ્વરૂપ, બ્રહ્માજીનો પ્રાદુર્ભાવ, રસાતળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર, હિરણ્યાક્ષનો વધ, દેવો, પશુ પક્ષીઓ અને મનુષ્યની સૃષ્ટિ અને રુદ્રની ઉત્પત્તિનો પ્રસંગ છે. ત્યાર પછી બ્રહ્માજીના શરીરમાંથી શ્રી સ્વયંભુવ મનુ અને સ્ત્રીઓની આદ્યા પ્રકૃતિ એવી શતરૂપાની ઉત્પત્તિનું વર્ણન છે. જેમાં મનુ રાજાને ત્યાં દેવહૂતિનો જન્મ, તેમનો પ્રજાપતિ કરદમ મહર્ષિ સાથે વિવાહ, તેમનામાંથી મનુપત્નીઓનો જન્મ, મહાત્મા ભગવાન કપિલનો અવતાર અને પછી કપિલદેવ તથા તેમના માતા દેવહૂતિના સંવાદનો પ્રસંગ છે.
ચોથા સ્કંદમાં મરીચી વગેરે 9 પ્રજાપતિઓની ઉત્પત્તિ, દક્ષના યજ્ઞનો વિધ્વંસ, રાજર્ષિ ધ્રુવ અને પૃથુનું ચરિત્ર તથા પ્રાચીન બર્હિષ તથા નારદજીના સંવાદનું વર્ણન છે. પાંચમા સ્કંદમાં પ્રિયવ્રત રાજાની કથા, નાભી રાજા, વૃષભદેવજી અને ભરતજીનું ચરિત્ર, સપ્તદ્વીપ, સપ્ત સમુદ્ર ખંડોનું વર્ણન, પર્વતો સરિતાઓનું વર્ણન, જ્યોતિષ ચક્રનો વિસ્તાર અને પાતાલ તથા નરકોની સ્થિતિનું નિરૂપણ છે. સૌનકાદિ ઋષિઓ છઠ્ઠા સ્કંદમાં પ્રચેતાઓથી દક્ષની ઉત્પત્તિ, દક્ષની પુત્રીઓની પ્રજા, દેવતાઓ, અસુરો, મનુષ્યો, પશુઓ, પર્વતો અને પક્ષીઓના જન્મકર્મ, વૃત્રાસુરની ઉત્પત્તિ અને તેનો ઉદ્ધાર. હવે સાતમા સ્કંદના વિષયો કહેવામાં આવે છે. આ સ્કંદમાં મુખ્યતઃ દૈત્યરાજ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષના જન્મકર્મ તથા દૈત્યોમાં સર્વશ્રેષ્ઠ મહાત્મા પ્રહલાદજીના ઉત્તમ ચરિત્રોનું નિરૂપણ છે. ત્યાર પછી આઠમા સ્કંદમાં મન્વંતરોની કથા, ગજેન્દ્ર મોક્ષ, જુદા જુદા મન્વંતરોમાં થવાવાળા ભગવાન વિષ્ણુના અવતારો, કુર્મ, મત્સ્ય, વામન, ધન્વંતરી, હયગ્રીવ વગેરે, અમૃત પ્રાપ્તિ માટે દેવતાઓ અને દૈત્યોનું સમુદ્ર મંથન અને દેવાસુર સંગ્રામ વગેરેનું વર્ણન છે. ત્યાર પછી નવમા સ્કંદમાં મુખ્યતઃ રાજવંશોનું વર્ણન છે. ઇક્ષ્વાકુ વંશની ઉત્પત્તિ, તેમનું કાર્ય, તેમનો વંશ વિસ્તાર, મહાત્મા સુદ્યુમ્ન, ઇલા અને તારાનું ઉપાખ્યાન, આ બધાનું વર્ણન કરવામાં આવ્યું છે. સૂર્યવંશની કથા, શશાદ અને નૃગ વગેરે રાજાઓનું વર્ણન, સુકન્યાનું ચરિત્ર, સર્યાતી, ખટવાંગ, માંધાતા, સૌભરી, સગર, બુદ્ધિમાન કકુસ્થા અને કૌશલેન્દ્ર ભગવાન રામના સર્વ પાપહારી ચરિત્રોનું વર્ણન પણ આ નવમા સ્કંદમાં જ છે. ત્યાર પછી નિમિ રાજાનો દેહત્યાગ તથા જનક વંશની ઉત્પત્તિનું વર્ણન છે. ભૃગવંશીઓમાં શ્રેષ્ઠ પરશુરામજી દ્વારા ક્ષત્રિયોનો સંહાર, ચંદ્રવંશી રાજા પુરુરવા, યયાતિ, નહુષ, દુષ્યંતનંદન ભરત, સંતનુ અને તેમના પુત્ર ભીષ્મ વગેરેની સંક્ષિપ્ત કથાઓ પણ નવમા સ્કંદમાં જ છે. અંતમાં યયાતિના મોટા પુત્ર યદુનો વંશ વિસ્તાર કહેવામાં આવ્યો છે. સૌનકાદિ ઋષિઓ આજ યદુ વંશમાં જગતપતિ ભગવાન શ્રી કૃષ્ણે અવતાર લીધો હતો. તેમણે અનેક અસુરોનો સંહાર કર્યો. તેમની લીલાઓ અપાર છે. તેમ છતાં દસમા સ્કંદમાં તેમનું થોડું વર્ણન કરવામાં આવ્યું છે. વસુદેવ દેવકીજીને ત્યાં તેમનું પ્રાગટ્ય, ગોકુલમાં નંદ બાવાને ઘેર જઈ મોટા થયા, પૂતનાના પ્રાણોનું દૂધની સાથે પાન કર્યો, ગાડામાં ભરાયેલા સટકાસુરનો વધ કર્યો, તૃણાવર્ત, બકાસુર અને વત્સાસુરનો વધ કર્યો, ધેનુકાસુરને સપરિવાર અને પ્રલંબાસુરનો સંહાર કર્યો, દાવાનળમાં ફસાયેલા ગોવાળોની રક્ષા કરી કાલિયાનાગનું દમન કર્યું, અજગરના મોઢામાંથી નંદબાવાને છોડાવ્યા. ત્યાર પછી ગોપીઓએ ભગવાનને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે વ્રત કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણે પ્રસન્ન થઈને તેમને ઇષ્ટ વરદાન આપ્યું. ભગવાને યજ્ઞપત્નીઓ પર કૃપા કરી તેમના પતિદેવ બ્રાહ્મણોને બહુ પશ્ચાતાપ થયો. ગોવર્ધન ધારણ લીલા કર્યા પછી ઇન્દ્ર અને કામધેનુએ આવીને ભગવાનનો યજ્ઞાભિષેક કર્યો. શરદ ઋતુની રાત્રિઓમાં વ્રજ સુંદરીઓની સાથે રાસ ક્રીડા કરી દુષ્ટ શંખચૂડ, અરિષ્ટાસુર અને કેશીનો વધ કર્યો. ત્યાર પછી અક્રૂરજી મથુરાથી વૃંદાવન આવ્યા અને તેમની સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ મથુરા માટે પ્રસ્થાન કર્યું. તે પ્રસંગે વ્રજ સુંદરીઓએ જે વિલાપ કર્યો હતો તેનું વર્ણન કરવામાં આવ્યું છે. રામ અને શ્યામે મથુરા જઈને ત્યાંની શોભા જોઈ અને કુવલયાપીડ હાથી, મોષ્ટિક, ચારુણ અને કંસ વગેરે દુષ્ટોનો સંહાર કર્યો. સાંદીપની ગુરુને ત્યાં વિદ્યા અધ્યયન કરીને તેમના મૃત પામેલા પુત્રને પાછો લાવી આપ્યો. સૌનકાદિ ઋષિઓ જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં નિવાસ કરી રહ્યા હતા તે સમયે તેમણે ઉદ્ધવ અને બલરામજીની સાથે યાદવોનું બધી રીતે પ્રિય અને હિત કર્યું. જરાસંઘ ઘણીવાર મોટી મોટી સેનાઓ લઈને આવ્યો અને ભગવાને તેમનો ઉદ્ધાર કરીને ભૂમિનો ભાર ઓછો કર્યો. ત્યાર પછી ભગવાને કાલયવનને મુચુકુંદ પાસે ભસ્મ કરાવી દીધો. દ્વારકાપુરી વસાવીને રાતોરાત
બધાને ત્યાં પહોંચાડી દીધા. સ્વર્ગમાંથી કલ્પવૃક્ષ અને સુધર્મ સભા લઈ આવ્યા. ભગવાને શત્રુઓના સમૂહને યુદ્ધમાં પરાજિત કરી રૂક્મિણીજીનું હરણ કર્યું. બાણાસુર સાથેના યુદ્ધમાં મહાદેવજી ઉપર એવું બાણ છોડ્યું કે તેઓ બગાસા ખાવા લાગ્યા અને આ બાજુ બાણાસુરની ભુજાઓ કાપી નાખી. પ્રાગ જ્યોતિષપુરના સ્વામી ભૌમાસુરને મારીને 16,000 કન્યાઓ સાથે પાણી ગ્રહણ કર્યું. શિશુપાલ, પૌંડ્રક, શાલ્વ, દુષ્ટદંત વક્ત્ર, શંબરાસુર, દ્વિવિધ, પીઠ, મુર, પંચજન વગેરે દૈત્યોના બળ પરાક્રમનું વર્ણન કરીને એ વાત કહેવામાં આવી કે ભગવાને તેમને કઈ રીતે માર્યા. ભગવાને ચક્ર દ્વારા કાશીને બાળી નાખ્યું અને પછી તેમણે મહાભારતના યુદ્ધમાં પાંડવો દ્વારા પૃથ્વીનો બહુ મોટો ભાર ઉતારી દીધો. સૌનકાદિ ઋષિઓ 11મા સ્કંદમાં એ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવાને બ્રાહ્મણોના શાપને બહાને કઈ રીતે યદુવંશનો સંહાર કર્યો. આ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજીનો સંવાદ અત્યંત અદ્ભુત છે. તેમાં સંપૂર્ણ આત્મજ્ઞાન અને ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને છેલ્લે એ વાત કહેવામાં આવી છે કે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના આત્મયોગના પ્રભાવથી કઈ રીતે મૃત્યુલોકનો પરિત્યાગ કર્યો.